કોણ ગાય રમેશભાઈ ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું તરી હૈયામાં પ્રેમ ઘરે ઘરમાં જાશું તરી હૈયામાં પ્રેમ ઘરે ઘરમાં જાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું ગીતા ગોવિંદ સાણી તે શાસ્ત્ર જીવન કેરું ગીતા ગોવિંદ તાણી છે શાસ્ત્ર જીવન કેરું રાજમાર્ગ બતાવ્યો છે ધ્યેય જીવન કેરું રાજમાર્ગ બતાવ્યો છે ધ્યેય જીવન કેરું બની મક્કમએ રાહે ડાગ ભરતા થાચું બની મક્કમ એ રાહે ડાગ ભરતા થાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું થયો સર્જક સાકાર સૃષ્ટિ કેરો અહીં થયો સર્જક સાકાર સૃષ્ટિ કેરો અહીં એને અંતર ખોલીને બધી વાતો કહી મુખ કમળની વાણી સૌને પ્રેમે પાછું મુખ કમળની વાણી સૌને પ્રેમે પાછું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું મના ધાવણની જેમ ગીતા પુષ્ટિ આપે મના ધાવણની જેમ ગીતા પુષ્ટિ આપે બધા સંતાપો તન મનના એ તો કાપે બધા સંતાપો તન મનના એ તો તાપે એનો સ્વાદ ખરો સૌને પીરસવા જાશું એનો સ્વાદ ખરો સૌને પીરસવા જાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું જ્ઞાન કર્મ અને ભક્તિ એમાં છે ભરી જ્ઞાન કર્મ અને ભક્તિ એમાં છે ભરી સત્તા આશ્વાસન કેરી ખૂબી છે કરી છતાંય આશ્વાસન કેરી ખૂબી છે કરી એનો બોલ કેલ તેરો તોલ કરતા થાશું એનો બોલ કોલ કેરો કોલ કરતા થાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું આજે ગીતાની વાત ઘણા મુખથી વહેતી આજે ગીતાની વાત ઘણા મુખથી વહેતી થઈ ગીતા જ્યાં સાકર સંવાતો કહેતી થઈ ગીતા જા સાકાર સંવાતો કહેતી એવા પાંડુરંગ પ્રેરણાથી પાવન થાશું એવા પાંડુરંગ પ્રેરણાથી પાવન થાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું કરી હૈયામાં પ્રેમ ઘરે ઘરમાં જાશું કરી હૈયામાં પ્રેમ કરે ઘરમાં જાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું રેડી
બસ મનોર્બુદ્ધિ ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ તસ્યાધિષ્ઠાનમોચ્યતે તસ્યાધિષ્ઠાનમોચ્યતે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ તસ્યાધિષ્ઠાનમોચ્યતે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ તસ્યાધિષ્ઠાનમોચ્યતે એતૈર્વિમોહયત્યેષ એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ જ્ઞાનમાવૃત્ય દેહિનમ એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમામૃત્ય દેહિનમ વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ તસ્યાધિષ્ઠાનમોચ્યતે એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ તસ્યાધિષ્ઠાનમોચ્યતે એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ તસ્માત્ ઇન્દ્રિયાણ્યાદો તસ્યાત્મન્મિન્દ્રિયાણ્યાદ્યો નિયમ્ય ભરત સર્વ નિયમ્ય ભરત સર્વ તસ્માત્વમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરત સર્વ નિયમ્ય ભરત સ્વભ પાપમાનં પ્રજહિહેન પાપમાનં પ્રજહિહેન જ્ઞાન વિજ્ઞાનનાશનમ જ્ઞાન વિજ્ઞાનનાશનમ પાપમાનં પ્રજહિહેન જ્ઞાન વિજ્ઞાનનાશનમ તસ્માતમિન્દ્રિયાણ્યાદ્યો નિયમ્ય ભરતર્ષભ પાપમાનં પ્રજહિહેન જ્ઞાન વિજ્ઞાનનાશનમ ઇન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ પાપમાનં પ્રજહિહેન જ્ઞાન વિજ્ઞાનનાશનમ 40-41 સાથે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ તસ્યાધિષ્ઠાનમોચ્યતે એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ તસ્માત્વમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ
પાપાનાં પ્રદહીયેન જ્ઞાન વિજ્ઞાનનાશનમ જ્ઞાન વિજ્ઞાનનાશનમ હરિ ઓમ. વાહ વાહ. દેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણ નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. ઇન્દ્રિયાણિ મનોબુદ્ધિ તસ્યાધિષ્ઠાનముચ્યતે એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયોને, મન એટલે મન, બુદ્ધિ એટલે બુદ્ધિ, અસ્ય એટલે આ કામનાના, અધિષ્ઠાનમ એટલે નિવાસ સ્થાન, પછી ઉચ્યતે એટલે કહેવાય છે, એસ એટલે આ કામના, એતે એટલે આ ઇન્દ્રિયો મન અને બુદ્ધિ દ્વારા જ્ઞાનમ જ્ઞાનને આવૃત્ય એટલે ઢાંકી દઈને દેહી નામ એટલે દેહાભિમાન મનુષ્યને વિમોહયતી એટલે વિમોહિત કરે છે. બહુ સરસ આ શ્લોકમાં ભગવાન અર્જુનને તત્વજ્ઞાનની સરસ વાત કરે છે. ભગવાન કહે છે કે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ સર્વ આ કામનાના નિવાસ સ્થાન છે. આ કામના આ ઇન્દ્રિયો મન અને બુદ્ધિ દ્વારા જ્ઞાનને ઢાંકી દે છે. જ્ઞાનને ઢાંકી દઈને દેહાભિમાન મનુષ્યને મોહિત કરે છે. અર્જુનનો પ્રશ્ન હતો એ આગળથી જ આવેલો આવે છે કે મારે હાથમાં તબકડું એટલે કે ભિક્ષાનું પાત્ર લેવું નથી, છતાં અંદર એવી કઈ શક્તિ છે કે જે મને આ ક્ષાત્ર વૃત્તિમાંથી ભિક્ષા પાત્ર લેવાનું પ્રેરણા આપે છે. આ મૂળ પ્રશ્ન હતો કોનો? મારી ઈચ્છા નથી, હું ક્ષત્રિય છું ને હાથમાં ધનુષ અને બાણ જ લેવા જોઈએ, પણ ભિક્ષાવૃત્તિનું આ મને મોહિત કોણ કરે? અંદર કઈ એવી શક્તિ છે, કઈ એવું તત્વ છે કે જે આ મોહિત કરે છે? એટલે ભગવાન એનો આ 3-4 શ્લોકની અંદર આ એનો જવાબ આપે છે. એ આપણે જોતા આવ્યા છીએ. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 204મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 39મા શ્લોકને નમસ્કાર કર્યા. ભગવાને અર્જુનને કીધું કે હે કોંતે, આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનાર કામરૂપી જ્ઞાનીઓની નિત્ય વેરી એટલે કે નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે એમ ભગવાને અર્જુનને કહ્યું. દ્રષ્ટાંતો આપીને ભગવાન અર્જુનને સમજાવે છે કે કામ કેટલો આવી રીતનો નડતર રૂપ છે એનું આગળથી 2-3 શ્લોકની અંદર વર્ણન ચાલે છે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 40મા શ્લોકનો આજે આપણે વિચાર કરવાનો છે. ભગવાને 39મા શ્લોકની અંદર દ્રષ્ટાંતો આપી અને કામનું કેવી રીતનું કામ છે, કામ બુદ્ધિમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે માણસની સ્થિતિ કેવી રીતની થાય છે એ ભગવાને 2-3 શ્લોકની અંદર અર્જુનને સમજાવી. એ જ વાતને ભગવાન આ શ્લોકની અંદર આગળ લઈ જાય છે. ઇન્દ્રિયો મન અને બુદ્ધિ આ કામના રહેઠાણ કહેવાય છે. કામનાના કામ ક્યાં રહે? તો આ શ્લોકની અંદર સમજાવ્યું છે કામના એટલે આપણી ઈચ્છા છે,
કામના છે એ રે ક્યાં? તો કે એ બુદ્ધિની અંદર એનું નિવાસ સ્થાન છે. આમ તો શાસ્ત્રકારોએ 5 જગ્યાએ આ કામના નિવાસ સ્થાન બતાવ્યા છે કે 5 વાતો જ્યાં હોય ને ત્યાં કામના આવીને એનું નિવાસ સ્થાન જમાવે છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ કામનાને રહેવાના ઠેકાણા છે. અને કામ એ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો વડે જ જ્ઞાનને ઢાંકી દઈને આ જીવાત્માને મોહિત કરે છે. અર્જુનનો જે પ્રશ્ન હતો ને કે મને મોહિત કોણ કરે છે, તો ભગવાન કે કામ જે છે ને, વાસના છે, કામ છે ને, એ માણસના જીવને મોહિત કરે છે. આ કામ 5 સ્થાનોમાં આપણે જોવા મળે છે. આ કામનો છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે 5 સ્થાનોમાં આપણને એ જોવા મળે છે. પહેલું સ્થાન છે પદાર્થોમાં. થાય ને, પદાર્થ એટલે મોટર, ગાડી, બંગલો, ખેતીવાડી જે કાંઈ છે એ બધા પદાર્થો છે. તો કામ અહીંયા જાય કે ન જાય? જાય જ. મારી પાસે ઘર નથી તો ઘર બનાવવાનું છે, મારી પાસે મોટર નથી તો મોટર. આ કામના માણસને થાય. પદાર્થોની અંદર પહેલી કામના માણસની ઊભી થાય છે. ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલો છે. માણસને એ બંનેને વશ ન થવું, કેમ કે બંને એના કલ્યાણ માર્ગની અંદર નડતર રૂપ અને શત્રુ રૂપે ઉભેલા છે. એમ ભગવાને બહુ સરસ આ શ્લોકમાં સમજાવે છે. બીજું, અહીંયા કામનાનું સ્થાન છે ઇન્દ્રિયોની અંદર કામ દેખાય છે. મન, બુદ્ધિ અને આપણી જે ઇન્દ્રિયો છે ને, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 એની અંદર કામના દર્શન આપણે ઘણીવાર થતા હોય છે. ત્રીજું, કામને રહેવાનું સ્થાન છે મનમાં. મનની અંદર કામ દેખાય છે. ચોથું સ્થાન છે બુદ્ધિમાં, કામ દેખાય છે. અને 5મું છે માનેલા અહમ એટલે હું બતાવ્યા છે. જે રીતે પરીક્ષિત જંગલમાં ગયો અને ગાયના 3 પગ તૂટેલા, બળદના 3 પગ તૂટેલા હતા, એક પગ ઉપર બળદ ઊભો હતો. એટલે ભાગવતની અંદર આ બધું વર્ણન આવે છે, બરોબર ને? ત્યારે અહીંયા પરીક્ષિતને થયું કે એને પૂછ્યું તું કોણ છો? તો કે હું કળિયુગ. તો કે હવે તો તને મારી જ નાખવો જોઈએ. આ બળદની હાલત તે આવી રીતની કરી છે ને, તલવાર હાથમાં લઈને કળિયુગ ઊભો હતો ને 3 પગ એને કાપી નાખ્યા, એક પગ ઉપર બળદ ઊભો છે. એટલે પરીક્ષિત કે તું આ જગતમાં રહેવો જોઈએ નહીં. ત્યારે એને સ્થાન બતાવે, ભાઈ હું બહુ હિતકારી છું, તમે મને નહીં મારો ને તો સતયુગ છે અથવા ત્રેતાયુગ છે અથવા આવી રીતના જે યુગો છે ને, એ યુગોની અંદર જે લોકો પુરુષાર્થ કરે, તપસ્યા કરે, માથે રાફડા ફાટે ને થઈ જાય, ત્યારે ભગવાન એને પ્રસન્ન થતા હતા. પણ કળિયુગની અંદર મારી પાસે એક એવું તત્વ છે કે એ તત્વથી માણસ આવી રીતનો થઈ જાય છે. એટલે તો અહીંયા પરીક્ષિત શું છે? બોલ ભાઈ. તો કે શું કે ના, ભગવાનનું સ્મરણ અથવા ભગવાનનું નામ અથવા ભગવાનનું કીર્તન કરવાથી આ 3 યુગની અંદર જે ફળ મળે છે ને એ કળયુગની અંદર મળે છે. એટલે પરીક્ષિત રાજાએ છોડી દીધો. પરીક્ષિત કહે છે કે હવે તારે બીજે ક્યાંય રહેવાનું નહીં. 3 સ્થાન એને બતાવ્યા અને એક સ્થાન છે એમાંનું સોનું. એમ સોનાની અંદર તું રહેતો કાંઈ વાંધો નહીં, મદિરામાં રહેતો કાંઈ વાંધો નહીં, કજિયા જ્યાં હાલતા હોય ત્યાં રહેતો કાંઈ વાંધો. આનાથી તારે આગળ ક્યાંય જવાનું નથી. અને પછી એક કાળને કળિયુગને છોડી દીધો. અહીંયા પણ 5 પદાર્થોની અંદર કામ આવીને વસ્યો છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષના માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત થતી નથી. આગળ આપણે પણ આ શ્લોકોની અંદર આ વાતો આપણે આગળ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. માણસનું મન જ્યાં સુધી સંયમિત હોય ત્યાં સુધી ઇન્દ્રિયો ઉપર એનો કાબુ અને કંટ્રોલ રાખે છે. પણ એને એમ થાય કે હવે ક્યારે એકાદશી પૂરી થાય, ક્યારે શ્રાવણ મહિનો પૂરો થાય. વ્રત તો લેવાઈ ગયું છે કે શ્રાવણ મહિનામાં મારે એટલી વસ્તુ ખાવી નહીં, પણ મનની અંદર તો હાલતું જ હોય. બહારની ઇન્દ્રિયો કદાચ સંયમિત થાય, બરાબર, સંયમ પાળે, પણ અંદર તો મનની અંદર થાય છે કે ક્યારે શ્રાવણ મહિનાની અમ્મા પૂરી થાય ને ભાદરવા મહિના આવે, મારે ભજીયા તો બહુ જ ખાવા છે થાય ને. એટલે અંદર મનની અંદર આ રટણ તો હાલતું જ હોય છે. શાસ્ત્રકારો કે જેમ બહાર જેમ
રટણ હાલે છે એમ અંદર ભગવાનનું રટણ પણ થવું જોઈએ, જે વિષયને બદલે એમ કે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષના માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે. આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો આ શક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને જ નિવૃત્ત થઈ જાય છે. અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યેની લેશ માત્ર આ શક્તિ રહેતી. ભગવાનની અંદર એકવાર ચિત્ત લાગી જાય અથવા મન બુદ્ધિ ભગવાનને એકવાર અર્પણ કરી દે પછી એની વાસના કે કામના કોઈ પ્રકારની રહેતી નથી. બહારથી ઇન્દ્રિયો કદાચ સંયમિત કરીને કંટ્રોલ રાખવાનો પ્રયત્ન કરે પણ અંદર તો ભોગની જ રટણ ચાલતું હોય છે. તેથી અહીં કહે છે એકવાર માણસનું મન પ્રભુ ચરણની અંદર મન બુદ્ધિ બે જો આપી દે ને તો પછી એને કામ એનું કાંઈ બગાડી શકતો નથી, એવું આ ભગવાનને આ શ્લોકમાં કહેવાનું છે. બીજી વાત, ઇન્દ્રિય મન અને બુદ્ધિ, આ પહેલા લીટીની અંદર ભગવાને કીધું ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ. ઇન્દ્રિય મન અને બુદ્ધિ આ ત્રણ કામના અધિષ્ઠાન છે. આ કામ જ્ઞાનને ઢાંકી દે છે અને દેહીને વિમોહિત કરી નાખે. દેહી એટલે અંદર રહેલું જે આત્મ તત્વ છે ને એને અહીં કહે છે દેહીને વિમોહિત કરી નાખે છે. કામ પોતે કંઈ કરતો નથી, તે બીજાના હાથે એટલે કે મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ આ કામ બધા કરાવતો રહેલો. કામ પોતે કાંઈ કરી શકતો નથી, એને આધાર કોનો લેવો પડે તો કે મન બુદ્ધિ અને ઇન્દ્રિય, આ ત્રણનો જો આધાર લે તો જ કામ સફળ થાય, નકર કામ એકલો કોઈ દિવસ સફળ થતો નથી. એટલે પોતે જ્ઞાન ઢાંક્યું, કામ પોતે કંઈ કરી શકતો નથી, તે બીજાના હાથે એટલે કે મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા કામ કરાવે છે. એટલે પોતે જ્ઞાન ઢાંક્યું એમ થાય નહીં. તેથી હે અર્જુન, સૌ પ્રથમ તું ઇન્દ્રિયોનું નિયમન કરીને જ્ઞાન અને વિજ્ઞાન બંને નાશ કરવાવાળા પાપીને તું ત્યજી દે. કામને રહેવાની જગા કહે તો કે ઇન્દ્રિય મન અને બુદ્ધિ, આ કામનાને રહેવાના ત્રણ સ્થાનો અહીંયા ગીતાની અંદર ભગવાને બતાવ્યા છે. આ કામ જો ચૈતન્ય શક્તિને ઢાંકી નાખતો છે તો શું ચૈતન્ય શક્તિ કરતાં વિશેષ વ્યાપક છે કામ? કામ જ્ઞાનને કેવી રીતે ઢાંકી શકે તે અગાઉ આપણે આગળના શ્લોકમાં પણ આ જોયું હતું. ભગવાન અહીં કહે છે કે મન બુદ્ધિ અને ઇન્દ્રિયો એ ઘણીવાર જ્ઞાન એની અંદર કામ એની અંદર પ્રવેશ કરે તો ઘણીવાર જ્ઞાન અને વિજ્ઞાનને ઢાંકી દે છે. એનો અર્થ એવો થયો કે અહીંયા જ્ઞાન શું કહેવાય આત્મજ્ઞાન અથવા જે ઇન્દ્રિય શક્તિની અંદર જે ભગવાન જે રહેલા છે એના કરતાં કામ મોટો છે એવું ઘણીવાર આપણે સમજવામાં આવે. એટલે પોતે જ્ઞાન ઢાંક્યું છે એમ નહીં. તેથી હે અર્જુન, સૌ પ્રથમ તું ઇન્દ્રિયોનું નિયમન કરીને જ્ઞાન અને વિજ્ઞાન બંને નાશ કરવાવાળા પાપીને ત્યજી દે. કામને રહેવાની જગા કહે તો કે ઇન્દ્રિય મન અને બુદ્ધિ આ કામને રહેવાના સ્થાનો છે. આ કામ જો ચૈતન્ય શક્તિને ઢાંકી નાખતો હશે તો શું ચૈતન્ય શક્તિ કરતાં વિશેષ વ્યાપક છે? કામ જ્ઞાન કેવી રીતે ઢાંકી શકે તે અગાઉ આપણે જોયું હતું. અહીંયા પ્રશ્ન એ થાય જ્ઞાનમ બ્રહ્મ, તત્વજ્ઞાનનો વિષય છે. તત્વજ્ઞાનના શ્લોકે ભગવાન આજ, કારણ કે મન બુદ્ધિ અને ઇન્દ્રિયો બરોબર, એ બુદ્ધિની અંદર જો કામ ઊભો થાય તો એ કામ છે ને એ મન અને ઇન્દ્રિયો ઉપર સવાર થઈ જાય. એ બધી વાતો ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. અહીં પ્રશ્ન થાય છે કે જ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાન બ્રહ્મ છે એટલે તે વ્યાપક છે. બ્રહ્મ કેવો છે? જ્ઞાન એ બ્રહ્મ છે ને બ્રહ્મ કેવો છે? ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા બ્રહ્મ છે. તો એ જ્ઞાન એટલે કે બ્રહ્મને જો ઢાંકી દેતું હોય તો અહીંયા કામને મોટો જ ગણવો પડે ને. એનો અર્થ એવો છે કે બ્રહ્મ કરતાં કામ મોટો છે અહીંયા કહે છે, કારણ કે જ્ઞાન બ્રહ્મને ઢાંકી દેશે, જ્ઞાનને ઢાંકી દેશે એવું કહેવામાં આવ્યું છે. પણ એનો ઊંડાણથી જો આપણે અભ્યાસ કરીએ તો બ્રહ્મ એટલે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળું આવું વ્યાપક જે સ્વરૂપ છે ભગવાનનું, એના માટે બ્રહ્મ શબ્દ વાપરવામાં આવે છે. જો કામ
બ્રહ્મને ઢાંકી દેતો હોય તો બ્રહ્મ કરતાં કામ મોટો થયો એવું સમજી શકાય કે નહીં? કામ જો બ્રહ્મને જ્ઞાનને ઢાંકી દેતો હોય, ચૈતન્ય શક્તિ જે આખા વિશ્વને ચલાવે છે, સૂર્ય જે આખા વિશ્વને જે પ્રકાશ આપે છે, બરોબર, એને જો કામ જો ઢાંકી દેતો હોય તો સૂર્ય કરતાં અહીંયા કામના મોટી ગણવી જોઈએ. આ શ્લોક સમજવાનો થોડોક અઘરો છે. સૂર્ય કરતાં અને વ્યાપક તત્વ જે બ્રહ્મ છે એના કરતાં કામ મોટો હોવો જોઈએ. એવું આ શ્લોક ઉપરથી આપણે ઘણીવાર ઊંધું સમજાય. પણ આપણે ખાલી વિચાર કરીએ કે કોઈ 5 ફૂટનો માણસ હોય, કેટલો 5 ફૂટનો માણસ હોય, શિયાળાની ઋતુ હાલતી હોય, એટલે એને શરીર ઢાંકવા માટે કોઈ સાદર અથવા કોઈ આવી રીતનું ગોદડું લેવું પડે, તો એ સાદર જ્યારે લેવા જાય છે ત્યારે ભાઈ 5 ફૂટના છે તો સાદર કેટલા ફૂટની હોવી જોઈએ? 6 ફૂટની કે 7 ફૂટની સાદર હોય તો એ 5 ફૂટનો માણસ ઢકાય, નકર માણસ ઉઘાડો રે. એમાં કહે છે કે કામ તત્વ જ્ઞાન અને વિજ્ઞાનને ઢાંકી દે છે, પણ હકીકતે જો ઊંડો વિચાર કરીએ તો કામના કોઈ દિવસ અહીંયા બ્રહ્મ તત્વને કે સૂર્યને ઢાંકી શકતું નથી. એ તો હકીકત છે, પણ અહીં લખ્યું છે કે કામ તત્વ જ્ઞાન અને વિજ્ઞાનને ઢાંકી દે છે, તેથી આને તારે ખલાસ કરવો જોઈએ. તો ઊંડાણમાં ભગવાન આ વાત આપને સમજાવવા માગે. અહીં પ્રશ્ન થાય છે કે જ્ઞાન બ્રહ્મ છે એટલે તે વ્યાપક છે. જો કામ વ્યાપક જ્ઞાનને ઢંકાતો હોય તો કામ જ્ઞાન કરતાં મોટો થયો ગણાય. એમ કામ જ ભગવાનને ઊભો કર્યો છે ને એ જ કામ જો ભગવાનને ઢાંકી દેતો હોય, એ જ સૂર્યને જો ઢાંકી દેતો હોય તો કામ કરતાં અહીંયા શું કહેવાય, જ્ઞાન એટલે કે બ્રહ્મ મોટો થયો ગણાય. એકાદ માણસ 5 ફૂટનો હોય તો તેને ઢાંકી શકે એવી સાદર 6-7 ફૂટની હોવી જોઈએ તો તેનું શરીર સંપૂર્ણ રીતે ઢકાય. 5 ફૂટના માણસને ઢાંકવાનો હોય તો 6, 6.5 કે 7 ફૂટની આપણી સાદર હોવી જોઈએ. જો સાદર 3.5 ફૂટની હોય તો તેને ઢાંકી ન શકે. એવી રીતે કામ જો ચૈતન્યને ઢાંકી શકતો હોય તો તે ચૈતન્ય કરતાં કામ મોટો હોવો જોઈએ. ચૈતન્ય બ્રહ્મ કરતાં કામ મોટો હોવો જોઈએ તો જ બ્રહ્મ અથવા જ્ઞાન અથવા સૂર્યને ઢાંકી શકે. વિષય થોડોક અઘરો છે, વિષય થોડોક તત્વજ્ઞાનનો છે, પણ ભગવાને આ શ્લોકની અંદર અહીંયા કામ જે છે ને એ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો આ 3 ઉપર સવાર થઈ અને અંદર રહેલા ચૈતન્ય તત્વને ઘણીવાર અહીંયા ખાડામાં નાખવાનો પ્રયત્ન કરે છે. એ ખાડામાં ન જાય એના માટે ભગવાન ઊંડાણથી આ વાત આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી વેદાંતમાં કહ્યું છે કે માણસ આંખ ઉપર આંગળી રાખે. માનો આપણે આંખ ઉપર આંગળી રાખી, 2 આંખ ઉપર આંગળી રાખી એટલે હું સૂરજ આંખ કરતાં મોટો થઈ ગયો? ભાઈ સૂરજ દેખાતો નથી એટલે સૂરજ આંખ કરતાં અથવા આંગળી કરતાં મોટો થયો. પણ આંગળી જેવી લઈ લ્યો તો સૂર્ય તો વ્યાપક છે ભાઈ. સૂર્ય તો બધી જગ્યાએ એનો પ્રકાશ પાથરતો રહેલો છે. સમજવા માટે વેદાંતે પણ આવી રીતના દ્રષ્ટાંતો આપ્યા છે. માણસ આંખ ઉપર આંગળી રાખે એટલે સૂર્ય ઢંકાઈ જાય. તેવી જ રીતે વાદળ આવે અને સૂર્ય ઢંકાઈ જાય. શું આ વાત સત્ય છે? સૂર્યને કોઈ ઢાંકી શકે ખરો? આંગળી જે 3 ઇંચની જે આંગળી છે એ કદાચ આંખ ઉપર આપણે મૂકીને બંધ કરી દઈએ તો સૂર્ય ઢંકાઈ જાય? સૂર્ય સરસ મજાનો છે, એકાદું વાદળું આડું આવી જાય એટલે આપણે કહીએ કે વાદળાએ સૂરજને ઢાંકી દીધો. હકીકતે એ વસ્તુ સત્ય નથી. સૂર્યને કોઈ ઢાંકી શકતું નથી, બરોબર ને? આંગળી પણ ન ઢાંકી શકે અને વાદળ પણ એને ઢાંકી શકતું નથી. આવું એ બ્રહ્મ તત્વ છે. તો એટલે આંગળી અથવા વાદળી સૂર્યને ઢાંકે છે એમ આપણે બોલીએ છીએ. આ બોલવાની ભાષા ખોટી છે. વાદળું સૂર્યની આડું આવી જાય એટલે આપણે કહીએ કે વાદળાએ સૂર્યને ઢાંકી દીધો. હકીકતે સૂર્ય ઢંકાતો તો નથી, કારણ કે પૃથ્વી કરતાં અનેક ગણો મોટો સૂર્ય છે, એને કોઈ ઢાંકી શકે નહીં. પણ વાદળી આડી આવે એટલે આપણે કહીએ ભાઈ વાદળીએ સૂર્યને ઢાંકી દીધો. આંગળી આંખ ઉપર ગઈ એટલે આપણે કહીએ ભાઈ સૂર્યને અમારી આંગળીએ ઢાંકી દીધો. હકીકતે આટલી મોટી જે જ્ઞાન વિજ્ઞાનની જે આવી રીતની વાતો છે એને કોઈ દિવસ કામ ઢાંકી શકતો નથી. પણ આપણે ભાષા બોલીએ કે વાદળીએ સૂરજને
ઢાંકી દીધો. એટલે આંગળી અથવા વાદળી સૂર્યને ઢાંકે છે એમ આપણે બોલીએ છીએ. આ બોલવાની ભાષા ખોટી છે. ઢાંકી શકતું નથી, કારણ કે પૃથ્વી કરતાં અનેક ગણો સૂર્ય મોટો છે. એમ કે વાસ્તવિક આંગળી કે વાદળી આપણી આંખને ઢાંકે છે, પણ આપણે ઉલટી ભાષા બોલીએ છીએ. નાની આંગળી કે વાદળી સૂર્યને ઢાંકી શકે એ વાત શક્ય નથી. સૂર્યને ઢાંકવાની તાકાત વાદળીમાં નથી. સુરતમાં વરસાદ હોય અને આપણે જુનાગઢ કે અમરેલી કે ભાવનગર ફોન કરીએ કે ભાઈ અમારે તો અહીંયા બપોરના 12 વાગે બહુ વરસાદ પડતો રહેલો છે, ત્યારે કે ભાઈ અહીં તો અમારે સુરત દાદા તપે છે અને વરસાદની રાહ જોઈને બેઠા છીએ, બરોબર ને? તો ભાઈ અહીંયા આપણે તો એમ કહીએ છીએ કે વાદળાઓએ સુરતની અંદર સુરતને ઢાંકી દીધો. સુરત ઢકાણો. સૌરાષ્ટ્રમાં તો બરોબરનો પ્રકાશ આપી અને વરસાદની રાહ જોઈને ખેડૂતો બેઠા છે કે આ બધે વર્ષે છે, પણ અમારે અહીંયા આવતો, તો એને ઢાંક્યો કહેવાય? વાદળી કોઈ દિવસ સૂરજને ઢાંકી શકતી નથી. નાનકડી એવી 3 ઇંચની આપણી જે આંગળીઓ છે એ આંખ ઉપર આપણે કદાચ રાખીએ તો એ આંગળીઓ અહીંયા સૂરજને ઢાંકી શકતા નથી. તેથી અમરેલી ફોન કરીએ તો કહે કે ભાઈ અહીંયા વરસાદ નથી, સૂરજ દેખાય છે. સૂરજ જો દેખાતો હોય તો વાદળીએ જો સૂરજને ઢાંકી દીધો હોય તો આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં સૂર્યનો પ્રકાશ પડે છે બધી જગ્યાએ ઢકાઈ જવો જોઈએ ને. તો એનો અર્થ શું થયો કે વાદળી અહીંયા ખાલી એક વાદળી આડી આવે તો સૂર્ય આપણે દેખાતો બંધ થઈ જાય છે, પણ સૂર્યનો પ્રકાશ તો જ્યાં વરસાદ નથી ત્યાં તો હોય છે. માનો અહીંયા રાત્રિ પડી તો ઓસ્ટ્રેલિયા જાય કે અમેરિકા જાય તો ત્યાં તો સૂરજ ઉગેલો જ હોય છે. આપણે થાય કે ભાઈ અંધારું થઈ ગયું ને અંધારાએ અહીંયા સૂરજને ઢાંકી દીધો, તો એ વસ્તુ વેદાંતને માન્ય નથી. જુનાગઢ કે અમરેલીમાં વાદળા ન હોય ત્યાં સૂર્ય દેખાય, પણ સુરતમાં આપણે સૂર્ય ન દેખાય. સૂર્ય તો પૃથ્વી કરતાં અનેક ગણો મોટો છે, તો તેમને વાદળી કે આંગળી કેમ ઢાંકી શકે? જ્ઞાન કે ચૈતન્ય વ્યાપક છે તો તેને કામ કેમ ઢાંકી શકે? મૂળ વસ્તુ આ છે. જવાનું ક્યાં છે આપણે? ચૈતન્ય શક્તિ અને સૂર્યની જે શક્તિ છે ને એ વ્યાપક છે. એ વ્યાપક શક્તિને કોઈ દિવસ આવી રીતના આંગળી કે વાદળી ઢાંકી શકતી નથી. એમ ચૈતન્ય શક્તિ વ્યાપક છે, એને કોઈ દિવસ કામ ઢાંકી શકતો, કામ ઢાંકે નહીં ભાઈ. કામ તો એના કરતાં મોટો છે. એટલે કે કામ કેવી રીતે ઢાંકી શકે? તેથી જ ગીતાકાર 3જા અધ્યાયના 40મા શ્લોકમાં કહે છે કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને કામ ઢાંકે છે, એમ ગીતાનું કહેવું છે. પણ ગીતાને કાંઈક ઊંડા તત્વજ્ઞાનમાં લઈ જવા માગે છે કે ખાલી આવી રીતનો કામ જો વ્યાપક શક્તિને ઢાંકી દેતો હોય તો વ્યાપક શક્તિ કરતાં કામ મોટો છે એમ માનવું પડે. જેમ 5 ફૂટના આવી રીતના માણસને 3.5 ફૂટની ચાદર ઓઢાડી તો કાં તો પગ ખુલ્લા રહે ને કાં તો માથું ખુલ્લું રહે. એને જો ઢાંકવાનું હોય ને તો 6.5 કે 6-7 ફૂટની ચાદર જોઈએ. એવી રીતે આખું જે વિશ્વ છે એ પરબ્રહ્મ પરમાત્માથી વ્યાપક થયેલું તત્વ છે, અને વ્યાપક થયેલા તત્વને જો કામ ઢાંકી દેતો હોય તો કામને આપણે મોટો ગણવો પડે. પણ એ આપણી માન્યતા છે, પણ કામથી વ્યાપક તત્વ ઢકાતું નથી. જેમ વાદળી આપણા સુરતમાં ઢકાઈ જાય, ચોમાસાના દિવસો હોય તો 1-2 વાદળી આવે તો સૂર્યને ઢાંકી દે, પણ એ વાદળી જો સૌરાષ્ટ્રમાં ન હોય તો સૂર્યનો પ્રકાશ તો બરોબર ફેંકતો હોય છે. તેથી જ ગીતાકાર શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 40મા શ્લોકમાં કહે છે કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને કામ ઢાંકે છે એમ ગીતાનું કહેવું છે. કામ ઇન્દ્રિયોમાં રહે તો તે આપણને સુખકારક લાગે, તેના લીધે માણસ બગડે છે, અને ઇન્દ્રિયને ટેકો આપનાર મન છે. ઇન્દ્રિયોને કોણ ટેકો આપે? એકવાર કામના બુદ્ધિમાં આવી ગઈ એટલે કામના બુદ્ધિમાં આવી એટલે મન એને ટેકો આપી દે, અને મન ટેકો આપે એટલે ઇન્દ્રિયો બધી સળવળ થઈને દોડવા લાગે. એટલે આ આખી સાયકલ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ કહીને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને મનની પાછળ બુદ્ધિ ઊભી છે. કેવું? મનની પાછળ બુદ્ધિ ઊભી છે. કામ સૌ પ્રથમ બુદ્ધિમાં ઊભો થાય છે.
તેના લીધે ઇન્દ્રિયો હલનચલન કરે છે, તેના લીધે ઇન્દ્રિયોને તેનો સ્વાદ લાગે છે, અને સ્વાદ લાગવાથી તે સ્વાદ પછી છૂટતો નથી. એકવાર જો આપણી જીભને અમુક વસ્તુનો સ્વાદ લાગી ગયો, પછી આપણને એમ થાય કે ભાઈ સુરતમાં જે ઊંધિયું બને છે ને એ 2 વર્ષ પહેલાં ખાધું હતું અમરેલીવાળા કે, પણ હવે સુરત જવાનો કાંઈ વારો આવ્યો. એ સુરતનું ભાઈ ઊંધિયું એટલે એકવાર જીભને એકવાર જો આવા પદાર્થનો જો લગ્ની લાગી જાય તો વારંવાર ઘણીવાર આવી તો સ્વાદ માણસે આવે છે. તેથી મનની પાછળ બુદ્ધિ ઊભી છે. કામ સૌ પ્રથમ બુદ્ધિમાં ઊભો થાય. ક્યાં? પહેલાં કામ ક્યાં ઊભો થાય? બુદ્ધિની અંદર. કામ પ્રથમ બુદ્ધિમાં ઊભો થાય છે. તેના લીધે ઇન્દ્રિયો હલનચલન કરે છે, તેના લીધે ઇન્દ્રિયોને તેનો સ્વાદ લાગે છે, અને સ્વાદ લાગ્યા પછી તે સ્વાદ ક્યારેય છૂટતો નથી. એમ કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, કામ, આમાં પહેલો દોષ કોનો છે એ શોધવું જોઈએ. આ શરૂઆત કોણે કરી ભાઈ? કામના જે છે, વાસના છે, ઈચ્છા છે, એની શરૂઆત કોક કરાવનાર તો હોય છે ને. પાંડુરંગ શાસ્ત્રી દાદા ઘણીવાર પોતાના પ્રવચનમાં આ શ્લોકને સમજાવવા માટે એક ઉદાહરણ આપે છે કે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો છે. બુદ્ધિની અંદર કામના ઊભી કરનાર કોઈ વસે તો ખરું ને. તો કામના કરાવનાર બુદ્ધિની જે પહેલી વાત છે એ અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. સમજો કે એક ફેમિલી હોય. આ શ્લોકને સમજવા માટે અહીંયા પાંડુરંગ શાસ્ત્રી એક સરસ મજાનું દૃષ્ટાંત આપે. જોઈન્ટ ફેમિલી હોય, એની અંદર 2-3 પેઢી રહેતા હોય. છોકરો પણ પૌત્ર રહે, પિતા પણ રહેતા હોય, દાદા પણ રહેતા હોય. એટલે 10-12 જણાનું કુટુંબ હોય. એમાં 2-3 નાના બાળકો હોય કે ન હોય? 2-3 બાળકો જોઈન્ટ ફેમિલીમાં હોય જ. પણ બાપને ખબર છે કે હું અહીંયા ચોપાટી ઉપર એકવાર ગયો હતો અને અહીંયા ભેળની જે દુકાન હતી ને એ બહુ સરસ. એકવાર મેં ખાધી ને તો વારંવાર મને ખાવાની ઈચ્છા થઈ, વારંવાર ત્યાં જાય. એક દિવસ આ બાપે છોકરાઓને કીધું, દીકરાઓ આવતા રવિવારે હું તમને બધાને ચોપાટી ઉપર લઈ જવાનો છું. ભેળ ક્યાં મળે છે, કોણ આપે છે, એ આ 4-5 વર્ષના કે 3 વર્ષના બાળકને ખબર નથી. પણ પિતાને શું થયું કે ભાઈ મેં ખાધેલી છે ચોપાટીની અંદર, આ દુકાન ઉપર સરસ મજાની ભેળ બહુ સરસ છે, મળે છે. એટલે બાપે વિચાર કર્યો અને રવિવારના દિવસે આંગળી પકડી અને બાપા ચોપાટી ઉપર આ 3-4 એના પૌત્રોને બધાને કે દીકરાઓને લઈને જાય છે. દુકાનમાં ગયા, ભેળનો ઓર્ડર આપ્યો અને બધાએ સ્વાદ ચાખી લીધો. એ ખાઈ પીને ઘેરે આવ્યા. તા 4-5 દિવસ થયા ને તા ઓલા છોકરા બાપાને કહેવા લાગ્યા કે બાપા તમે ઓલા ચોપાટી ઉપર જે ભેળ ખવડાવી ને એ હજી એનો સ્વાદ અમારી જીભ ઉપરથી ગયો, અમને હાલો ને અહીંયા લઈ જાવ ને. કે પણ એ કે રોજ ન હોય કે ના ના, પણ અમને બહુ મજા આવી ગઈ. એમ કરીને 1-2 વાર જાય તો વાંધો નહીં, પણ વારંવાર જો છોકરાઓ એમ કે આ ભેળનો સ્વાદ અમારાથી છૂટતો નથી, અને વારંવાર જો ખાય તો શરીરનું આરોગ્ય બગડે કે નહીં? પેટ બગડે. અને પછી ભેળ જ જો એ બાળક ખાવાનું ચાલુ કરીએ તો એની રોટલી છૂટી જાય અને બધા કુરકુરિયા આવી જાય. કેવા કુરકુરિયા આવે ને બજારમાં અત્યારે 5 રૂપિયાની 10 રૂપિયાની થેલી, એ રોટલી છૂટે અને કુરકુરિયાની થેલી એક પકડાવી ગયો એટલે બાળક પછી એને કાંઈ જોઈ નહીં. એટલે આ પ્રસંગ કોના ઉપરથી? તો કે પહેલાં શરૂઆત કોણે કરી? તો કે છોકરાઓને તો ખબર હતી નહીં, પણ બાપે સ્વાદ ચાખેલો એટલે નાના છોકરાઓને ચોપાટી ઉપર લઈ જઈ અને પહેલી વાર એને એ સ્વાદ એને ચખાડ્યો. એમ કે તેથી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, કામ, આમાં પહેલો દોષ કોને દેવો? ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, એમાં આ આડી હવળી હાલવા માંડે અથવા સ્વાદની ચટપટી લગાવવા માંડે તો દોષ આપો કોને? તો કે દોષ આપો પિતાને. પિતા આંગળી પકડીને બાળકોને ભેળ પાસે લઈ ગયા, પછી બાળકોની ભેળ છૂટતી નથી, રોટલી છૂટી ગઈ અને ભેળનો સ્વાદ આવવા લાગ્યો. એમ કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, કામ, આમાં પહેલો દોષ કોનો છે એ શોધવું જોઈએ. ઉદાહરણ તરીકે દાદા આ સંયુક્ત કુટુંબના બાળકોનું ઉદાહરણ દાદા આપે છે. નાના 2-4 છોકરાઓ હોય, મા બાપ, દાદા દાદી હોય, તેમાં બાપના મગજમાં પહેલું આવે કે ચોપાટી વિસ્તારમાં ભેળ ખૂબ સારી મળે છે, તો આપણે ત્યાં જઈને આ બાળકોને પણ એનો સ્વાદ
ચખાડીએ એમ કે નાના છોકરાઓને ભેળ એટલે શું તે ખબર નથી, બાપને તે ખબર છે. છોકરાઓએ જોયેલી પણ નથી ને ચાખેલી પણ નથી ને સ્વાદ પણ લીધેલો ક્યારે ભેળની દુકાન ઉપર ચોપાટી ઉપર જઈને બાળકોએ ક્યારે ખાધેલી નથી, પણ બાપે ખાધેલી છે. એટલે એમ થયું કે દીકરાઓને પણ છોકરાઓને આપણે એકવાર ત્યાં લઈ જાય. એટલે ભેળ નાના છોકરાને ભેળ એટલે શું તે ખબર જ નથી. એટલે ભેળનો એટલે કે કામ ઈચ્છા છોકરાની બુદ્ધિમાં આવે નહીં. સૌ પ્રથમ ભેળને એટલે કે કામનો વિચાર કોને આવે તો કે બાપની બુદ્ધિમાં આવે. પહેલો કામ ક્યાં ઘૂસે? બાપની બુદ્ધિમાં, કે છોકરાઓએ જોઈ નથી, જાણી નથી, સ્વાદ ચાખ્યો નથી, પણ પહેલો વિચાર કોને આવે? બાપને. કામને પહેલો વિચાર આવે, કામનાને, કે મારે આવી રીતનું. પછી તો બાળકો જો હેવાયા થઈ જાય ને પછી તો દર અઠવાડિયે કે દાદા કે બાપા અમને ભેળ ખાવા લઈ જાઓ. એટલે ભેળનો કામ ઈચ્છા છોકરાની બુદ્ધિમાં આવે જ નહીં. સૌ પ્રથમ ભેળનો એટલે કે કામનાનો વિચાર બાપને બુદ્ધિમાં આવે. ક્યાં આવ્યો? બાપને પહેલો વિચાર આવ્યો બુદ્ધિમાં કે આપણે જેમ ખાઈ છીએ ને એમ છોકરાને પણ આ ચખાડવી જોઈએ. અને બાપ જ કહે કે સાંજે આપણે ચોપાટી ઉપર એક દુકાનમાં સરસ ભેળ મળે છે ને તે ખાવા માટે જઈશું. છોકરાઓ સાંજ પડે તેની રાહ જોતા હોય. સાંજે બાપ તેને ભેળ ખાવા માટે લઈ જાય. એક વખત ભેળ છોકરાઓ ચાખે પછી વારંવાર લઈ જવાની હઠ પકડીને ઘણીવાર છોકરાઓ બેઠા હોય છે. સૌ પ્રથમ છોકરાઓને ભેળ ખાવા કોણ લઈ જાય તો કે બાપ. કામના એટલે બાપ. એમ બાપ જ આ ઇન્દ્રિયો ઉપર આવી રીતનો બુદ્ધિની અંદર જો પ્રવેશ કરવાનો હોય તો આ જે ઇન્દ્રિયો જે આપણી છે ને, મન છે અને ઇન્દ્રિયો છે અને બુદ્ધિ છે, આ ત્રણ તત્વો ભગવાને આપણી અંદર રાખી દીધેલા છે. એમાં કામ પ્રથમ બુદ્ધિની અંદર ઉત્પન્ન થાય. બાપના ભેજાની અંદર પહેલો ચોપાટી ઉપર જઈને ભેળ ખાવાની કામના ઊભી પહેલાં આમાં થાય. પછી જ બાળકો એકવાર ચખાડી દે એટલે પછી એનું રોટલી છૂટે ને હારી ઘોને શું કહેવાય ઘી ને ગોળ ને દહીં ને બધું છૂટે. પછી આવી જાય કુરકુરિયા ને પછી આવે ભેળ સિવાય એને બીજું કાંઈ ભાવે નહીં. ભેળ બનાવી દે ઘેરે મમરા ચેવડા. પછી તો છોકરાઓને એક વખત ભેળ સારી લાગે કે પછી આ આરોગ્યપ્રદ છે કે આરોગ્યને નુકસાન પહોંચાડે છે તે વિચાર છોકરા કરતા નથી. એકવાર એને સ્વાદ લાગી ગયો કે આ ભેળ તો ચોપાટી પર મારા બાપાએ ખવડાવી બહુ સારી છે, પણ એમાં આરોગ્યપ્રદ છે કે આરોગ્યને નુકસાન કરે છે એ બાળકોને ખબર નથી. બાપને જો ભણેલા ગણેલા જ્ઞાન વિજ્ઞાનનો જો અભ્યાસ કર્યો હોય તો બાપને ખબર હોય કે આ વારંવાર આ મસાલા અથવા આ બધું ખાવાથી શરીરમાં આપણું આરોગ્ય સારું રહેતું નથી. તેથી છોકરાઓને એક વખત ભેળ સારી લાગે કે પછી આરોગ્યપ્રદ છે કે આરોગ્યને હાનિ પહોંચાડે છે તેનો વિચાર છોકરાઓ કરતા નથી. એમ આ એક દ્રષ્ટાંત દ્વારા આપણને આ તત્વજ્ઞાન થોડુંક અઘરું છે એ આપણે ભગવાન અહીંયા હળવે સમજાવવાનો પ્રયત્ન કરશે. કારણ કે તત્વજ્ઞાન ગીતા અધ્યાય 3 અને શ્લોક નંબર 40 એમાં 37, 38, 39, 40 આ 4 શ્લોક તત્વજ્ઞાનથી ઠાસોઠાસ ભરેલા છે. એટલે સમજવા માટે થોડુંક આપણે અઘરું પડે, પણ આવા તત્વજ્ઞાનને સમજવા માટે મહાપુરુષો આપણે આવા દૃષ્ટાંતો આપીને સમજાવે. મન, બુદ્ધિ અને ઇન્દ્રિય આ કામનાને રહેવાના જે સ્થાનો શ્રીમદ ભગવદ્ ગીતાએ બતાવ્યા છે, તો એ શ્રીમદ ભગવદ્ ગીતાએ કામનાને રહેવા માટેના સ્થાનો બતાવ્યા છે. તો એ સ્થાનોની અંદર કામ પ્રથમ ક્યાં ઉત્પન્ન થાય છે? પ્રથમ જેમ બાપના ભેજાની અંદર મનની અંદર શું ઉત્પન્ન થયું કે પૌત્રોને કે દીકરાઓને લઈને ચોપાટી ઉપર ભેળ ખાવા આપણે એ ઉત્પન્ન ક્યાં થયું તો કે બાપના મગજમાં. એકવાર બાપના મગજમાં ઉત્પન્ન થાય, છોકરાઓએ જોઈ નથી, ખાધી નથી, ભાળી નથી, કાંઈ કર્યું નથી, પણ બાપા આંગળી પકડીને 1-2 વાર લઈ જાય અને પછી છોકરા જે હેવાયા થઈ જાય ને પછી તો બાપાને દરરોજ કે બાપા આજ લઈ જાઓ, આજ લઈ જાઓ. હવે દરરોજ જો આવી રીતનું જો ખાવા માંડે તો શરીરનું જે આરોગ્ય છે ને એ આરોગ્ય માણસનું બગડે એમ, બરાબર ને. એને ખૂબ જ મોટી હાનિ પહોંચે છે. એ કોને ખબર છે? બાપને ખબર છે એમ કે આ એકાદી વાર મહિનામાં બરોબર છે,
પણ રોજ આવી રીતનું ખાવાથી બાળકોની પણ એ બાળકોને ખબર નથી. એ મન બુદ્ધિ ઇન્દ્રિયોને ખબર જ નથી. પણ કામ એકવાર બુદ્ધિમાં ઘૂસી જાય ને અને પછી એને આ રસ્તે ચડાવી દે, પછી બાપની કાંઈ જરૂર નથી. પછી મોટો થાય ને પછી હોટલોમાં યુવાન જવા માંડે કે નહીં, પછી બાપની જરૂર ખરી? એ શરૂઆત ક્યાંથી થઈ? તો કે બાપાએ શરૂઆત કરી અને પછી છોકરાઓને કાયમ એના મગજની અંદર આવી ગયું. એ આપણે દ્રષ્ટાંત દ્વારા પાંડુરંગ શાસ્ત્રી આ શ્લોકને આપણે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. નહીતર મન બુદ્ધિ અને ઇન્દ્રિયો આ જે છે ને, કારણ કે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, 11મું મન, આ આપણી 11 ઇન્દ્રિયો છે. એમાં બુદ્ધિનું વિશિષ્ટ ઉમેરીને શાસ્ત્રકારો કહે છે બુદ્ધિને પણ અહીંયા ઇન્દ્રિયની સાથે જોડી દેવામાં આવી છે. એટલે બુદ્ધિની અંદર એકવાર જો કામના ઊભી થઈ જાય અને ઇન્દ્રિયોને જો ચટપટી લાગી જાય તો રોજ આવી રીતનું બુદ્ધિને આગ્રહ કરે. એટલે મનને તો જોતું જ હોય, મન તો આપણું સંચલ છે, ગમે અહીંયા દોડતું જાય. એટલે બુદ્ધિની અંદર એકવાર કામના ઊભી થાય અને પછી સંચલતા ઊભી થાય મનમાં, અને મન પછી ટેકો આપે કે કાંઈ વાંધો નહીં, ઇન્દ્રિયને જ્યાં જવું હોય જેવી રીતનું રખડવું એવું રખડે. આ શ્લોકની અંદર આટલી વાતો, આ થોડોક અઘરો શ્લોક છે, થોડોક તત્વજ્ઞાનનો છે, પણ આપણે એને હળવો કરીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એકાદ વખત બાપ ભેળ ખવડાવે તો ચાલે, પણ છોકરાઓ દરરોજ ભેળ માગવા માંડે તો કેમ ચાલે? પછી ભેળ છૂટી જાય અને એટલે કે ભેળ આવી જાય અને રોટલી છૂટી જાય. આવી રીતે જીવનમાં પહેલાં ઇન્દ્રિયોને કામના છે જ નહીં. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, આને કોઈ દિવસ કામના, વાસના કે ઈચ્છા કોઈ પ્રકારની આ ઇન્દ્રિયોને નથી. પણ એકવાર કામ નામનું તત્વ એ બુદ્ધિમાં જો પ્રવેશ કરે તો એ મન ઉપર આઘાત કરે, મન ઉપર એટેક કરે, હુમલો કરે કે ભાઈ આ વસ્તુને એકવાર મન ઉપર, મન તો સંચલ છે, એના ઉપર હુમલો કરે એટલે એ સીધી ઇન્દ્રિયોને ઓર્ડર આપે કે ભાઈ આપણે આ કરવાનું છે. એટલે ખાલી ઈચ્છા થાય તો માણસ થાય ને, પણ ઈચ્છા બુદ્ધિમાં ઘૂસે અને બુદ્ધિ જો આવી રીતનો શું કહેવાય ઓર્ડર ફાડે મન ઉપર, અને મન કે કાંઈ વાંધો નહીં, મોજ તમ તારે જ્યાં લઈ જાઓ ત્યાં હું જવા માટે તૈયાર. એટલે આ બધાની જો કોઓર્ડિનેશન, અંગ્રેજીમાં એને શું કહે છે? કોઓર્ડિનેશન. બધાનું જો સંકલન હોય ને તો જ આપણી કામના ગમે ત્યાં દોડે. નકર એકલી કામના કે એકલી ઇન્દ્રિય, એકલું મન કે એકલી બુદ્ધિ કાંઈ કરી શકતી નથી. પણ આ બધા જો મળી જાય એકવાર તો અહીંયા ઘણીવાર આવી રીતનું થાય છે. એ આ શ્લોકમાં સમજાવે છે. તેથી બુદ્ધિમાં કામના થતાં જ ઇન્દ્રિયોની હલચલ શરૂ થઈ જાય. બુદ્ધિમાં એકવાર કામના ઊભી થાય એટલે ઇન્દ્રિયોની હલચલ શરૂ થઈ જાય છે. કામના બુદ્ધિમાં છે અને બુદ્ધિ ઇન્દ્રિયોમાં કામના ઘુસાડે છે. એમ ગીતાકાર આ 3જા અધ્યાયના 40મા શ્લોકની અંદર આ વાત સમજાવે છે. બુદ્ધિને એમ થાય કે આપણે હોવું એટલે કે સ્થિતિમાં આનંદિત ખરા, પરંતુ રમવું આ સ્થિતિમાં વધારેમાં વધારે આનંદિત થઈ શકાય છે. તેથી ઇન્દ્રિયો મનના ઓર્ડરથી આડીહવળી ભાગવા માંડે અને બધી કામના કરવા લાગે. આવો પહેલો ધક્કો બુદ્ધિને લાગે છે. તેથી જ ઇન્દ્રિયોને રમવાને માટે મેદાનમાં છોડી દે છે. મન પછી એના ઉપર સિક્કો મારી જાય, કાંઈ વાંધો નહીં, ઉપરથી સાહેબનો ઓર્ડર આવ્યો છે બુદ્ધિનો, એટલે મન તો તૈયાર જ છે. અને મન તૈયાર થાય એટલે ઇન્દ્રિયોને તે ખાવું પીવું રમવું બધું ગમે કે નહીં, હારી હારી વસ્તુ. એના અંદર કોઈ અઘરી વાત આખો ને તો કે ભાઈ આપને ફાવે નહીં. પણ એને ગમતી વસ્તુ જો, ઇન્દ્રિયને ગમતી વસ્તુ જો આપવામાં આવે તો એને તો મજા જ આવે. એટલે અહીં કહે છે એક વખત ઇન્દ્રિયો બહિર્મુખ થઈ અને વિષયમાં ગઈ કે પછી ત્યાં જ ચીટકી બેસે અને માણસ ઇન્દ્રિયારામ બની જાય છે. એમ ગીતાકારને કહેવાનું છે. ઇન્દ્રિયારામ એટલે ઇન્દ્રિયોમાં જ રેસો પૈસો રહે છે. ઇન્દ્રિયોને સારા ભોગ ક્યાંથી મળે, કેવી રીતના મળે? પછી આંખ હોય, કાન હોય, નાક હોય, જીભ હોય, પગ હોય, હાથ હોય, કે આપણા કોઈ પણ આવા જે 11 જે સ્થાનો છે ને એ સ્થાનોમાંથી એકવાર આવી રીતનું થાય ને એટલે ઇન્દ્રિયો તો બધી આવી રીતે તૈયાર જ હોય છે. તેથી ભગવાન ગીતામાં કહે છે કે અધાયુરિન્દ્રિયા રામો મોઘમ સ જીવતી. શું કહે છે? અગાયુરિન્દ્રિયા રામો મોઘમ સ
જીવ હતી. હે પાર્થ, પણ તેને પહેલા ઇન્દ્રિયારામ કર્યો કોણે? તો કે બુદ્ધિએ. ઇન્દ્રિયોને કામના એટલે કે બુદ્ધિમાં કામના એકવાર ઊભી થઈ તો કામનાએ બુદ્ધિને અહીંયા અધાયુર ઇન્દ્ર રામો કહ્યું છે. પ્રકાશ તોડવાની પ્રેરણા, ચેતના, સંવેદના આ બધું બુદ્ધિમાં છે. બુદ્ધિ કામને ઇન્દ્રિયો પાસે મોકલે છે. શું કરે છે? આ બહુ સમજવા જેવું છે. બુદ્ધિ કામને ઇન્દ્રિયો પાસે મોકલે છે. ઇન્દ્રિયો વિષયો પાસે તેના લીધે જાય છે. ઇન્દ્રિયોને જુદો જુદો અનુભવ મળે છે એમ ગીતાકાર આ શ્લોકમાં સમજાવે છે. બધા અનુભવો એકત્ર કરીને ચૈતન્ય પાસે પહોંચાડવાનું કામ કોઈ કરતું હોય તો આપણું મન છે. મન આ બુદ્ધિ એક બાજુથી બુદ્ધિ કે અને એક બાજુથી ઇન્દ્રિય વચ્ચે મન પડેલું છે. એટલે મન એનું સંકલન કરે. હું બધાનું ધ્યાન રાખે, ઇન્દ્રિયનું પણ ધ્યાન રાખે, આગળ જે બુદ્ધિ છે એનું પણ ધ્યાન રાખે. એમ કે બધા અનુભવો એકત્ર કરીને ચૈતન્ય પાસે પહોંચાડવાનું કામ કોઈ કરતું હોય તો તે મન કરે છે. એટલું જ નહીં, જુદી જુદી ઇન્દ્રિયોનું સંકલન એટલે કે કોઓર્ડિનેશન કરવાનું કામ પણ મન જ કરે છે. પ્રત્યેક કઈ ઇન્દ્રિય પાસે જુદી જુદી શક્તિઓ છે. તેમાં જો સંકલન ન હોય તો બધું જ ખલાસ થઈ જાય છે. બરોબર? અલગ અલગ ઇન્દ્રિયો પાસે છે. હાથ પાસે શક્તિ છે, કાન પાસે શક્તિ છે, જીભ પાસે શક્તિ છે, પગની આપણી બધી ઇન્દ્રિયો છે. તો ઇન્દ્રિયો પાસે અલગ અલગ પ્રકારની શક્તિઓ છે કે નહીં? એ મન જો એને કંટ્રોલમાં ન રાખે તો ઇન્દ્રિયો ઘણીવાર આડાહવળી ભાગવા માંડે. કારણ કે ઇન્દ્રિયો બધી પોતે શક્તિશાળી છે. એમ કે તેથી એનું કોઓર્ડિનેશન મન કરે છે. હું મનની અંદર બધી એક બાજુ ઇન્દ્રિયો છે, બીજી બાજુ બુદ્ધિ છે અને વચ્ચે મન આવીને ઊભું છે. તેથી મન આ બધું કોઓર્ડિનેશન કરે છે. મન પાસે બહુ મોટી શક્તિ છે. ભગવાને બહુ જ અક્કલ હોશિયારીથી મન આપણા શરીરની અંદર નિર્માણ કર્યું છે. મનની ખૂબ જ મોટી તાકાત છે. અહીંયા બેઠા બેઠા પણ આપણે શું કહેવાય, બરવાળામાં આપણે ચિંતન કરી કે કપાસ લેવાઈ ગયો છે, રોટોવેટર હાલી ગયો છે, પછી આ છોકરાએ ઘઉં વાવ્યા છે, કે આવું થાય કે નહીં? બેઠા છીએ ક્યાં? બેઠા છીએ વડલાની છે. પણ જામ બરવાળા આપણું મન પહોંચી જાય. હું જ્યારે 4 મહિના પહેલાં ઘેરેથી નીકળ્યો ત્યારે હજી ઘણું બધું વરસાદનું વાતાવરણ હતું. પણ હવે વરસાદ ગયો, મગફળી લેવાઈ ગઈ, ઘઉં પાળાઢક થઈ ગયા છે. કેમ થયું? આ બધું મન આપણું અહીં બેઠા બેઠા ક્યાં જાય? ખેંચે ને. આપણે એમાં કાંઈ સિમેન્ટ જોતી નથી, એમાં પેટ્રોલ જોતું નથી, બસમાં બેહવું પડતું નથી. પણ મન આપણું એવું જબરજસ્ત શક્તિશાળી છે ને કે વડલા નીચે બેઠા બેઠા હજારો કિલોમીટર સુધી મનની એવી તાકાત છે કે મન આપણું ત્યાં જતું રહે છે. એટલે મનને સંભાળવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ, એમાં ગીતા કહે છે. તેથી કહે છે કે મન પાસે બહુ મોટી શક્તિ છે. ભગવાને બહુ અક્કલ હોશિયારીથી મન આપણા શરીરની અંદર મૂકી દીધું છે. મનની ખૂબ જ મોટી તાકાત છે. પણ આ મન ઘણીવાર ઉલટું સુલટું વપરાય જાય છે. તેમાં શંકા નથી. ઇન્દ્રિયોનો ઉપહાર ચૈતન્ય સુધી મન પહોંચાડે છે. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો આ લીટીની અંદર આ 3 વાતો ભગવાને અર્જુનને ધ્યાનમાં રાખીને સમજાવ્યું છે. શું કીધું? ઇન્દ્રિયાણી મનોર્બુદ્ધિ એટલે કે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો આ ત્રણેય દેવી તત્વો છે. કેવા ફેંકી દેવા જેવા નથી. ભગવાને જો નિર્માણ કર્યા હોય આ તત્વો તો એ દેવી તત્વો જ હોય ને. જરૂરિયાત હોય તો જ ભગવાને આપણા શરીરની અંદર આ બધી વસ્તુઓ સરસ મજાની ગોઠવીને આપી છે. તેથી મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો આ ત્રણેય દેવી તત્વો છે. તે ભગવાને આપણા હાથમાં આપી દીધા છે. હું આપણે આપી માનવ શરીર બનાવ્યું. મન, બુદ્ધિ અને ઇન્દ્રિય આ 3 જબરજસ્ત તત્વો છે ને એ ભગવાને આપણા હાથની અંદર સોંપી દીધા છે. આ 3 તત્વો અલૌકિક તત્વો છે. આપણે જો થોડો વિચાર કરશું તો ખબર પડશે કે જોવાની શક્તિ, બોલવાની શક્તિ, સાંભળવાની શક્તિ ઇત્યાદિ આપીને ભગવાને ખૂબ જ મોટું ઉપકાર આપણી ઉપર કર્યો છે. આ બધી જે ઇન્દ્રિયોની અંદર જે તાકાત છે, જે બળ છે, બોલવાની શક્તિ છે, સાંભળવાની શક્તિ છે, ચાલવાની શક્તિ છે, હાથેથી કામ કરવાની, આ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયમાં
ભગવાને આ બધી શક્તિઓ રાખી દીધી છે એમ કે એટલે કે સાંભળવાની શક્તિ હોય કે બોલવાની શક્તિ હોય આ બધી આપીને ભગવાને આ માનવ દેહને કૃતાર્થ કરી નાખ્યો. એકાદ ઇન્દ્રિય જાય તો માણસની હાલત કેવી થાય છે ને એ તો જેને ગઈ હોય એને પૂછો. જેના કાન હાવ વયા જ ગયા હોય ને એને પૂછો બધી કેમ બાપા કેમ છો, તો બોલે કાંઈ ને સાંભળે કાંઈ ને જવાબ કાંઈક મળે. બરોબર ને, મળે કે નહીં? ઓલા 5 બેરાની વાત ચાલે છે ને, એ બેરા બધા એક ઘરમાં બધા બેરા એમ. હવે વાર્તા લાંબી છે પણ આપણે પણ કહેવાનો અર્થ કે એકાદી ઇન્દ્રિય જાય તો શરીરની કેવી રીતની હાલત થાય છે ને એ આપણે ઘણા બધા અનુભવ કરીને બેઠા. કોઈને ગોઠણ જાય, કોઈને કાન જાય, કોઈને આંખ જાય, કોઈને કમર જાય કે નહીં? આ બધી ઇન્દ્રિયોમાંથી શક્તિ જો ચાલી જાય તો માણસની કેવી બુરી હાલત થાય છે ને એ આપણે બધા અનુભવી છે. તેથી અહીં કહે છે ભગવાને આપણને અલૌકિક અને લોકોત્તર જોવાની શક્તિ આપી છે. તેનું અંદરનું સંકલન કોઓર્ડિનેશન ગયા પછી તેનું સુખ અતિશય સુંદર, તેનું રૂપ અતિશય સુંદર ભગવાને આ સરસ મજાનું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જગત નિર્માણ કરીને ભગવાને જીવવા, જોવા, જાણવા માટે આપણને ઇન્દ્રિયોની અંદર ભગવાને શક્તિ મૂકેલી છે. માનવ દેહ નિર્માણ કર્યો પછી આપણે જોઈ ન શકી તો એ ઇન્દ્રિય શું કામની? સાંભળી ન શકી તો એ ઇન્દ્રિય શું કામની? બોલી ન શકીએ તો એ વાણી શું કામની? એટલે ભગવાને આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું જે મન છે એ ઘડીને ભગવાને આપણા માટે ખૂબ જ મોટા ઉપકારો કર્યા છે. તેથી ભગવાને ઇન્દ્રિયોમાં અતિશય સારામાં સારી શક્તિ આપી છે, પરંતુ હકીકતમાં તેનાથી આપણે બધા ઉલટું કરીએ છીએ. જે હોતા નથી, જે સાંભળવાનું છે તે સાંભળતા નથી, જ્યાં જવાનું નથી, જ્યાં જવાનું છે ત્યાં જાતા નથી. આ બધું કરીને ઇન્દ્રિયો તો ભગવાને શું કહેવાય હરિદ્વાર સુધી પહોંચવા માટે તો આ ઇન્દ્રિયો ભગવાને આપણને આપી દીધી છે. હરિ અને હરિદ્વાર સુધી જવા માટે ભગવાને સુંદર મજાના કાન, સુંદર મજાના હાથ, પગ, આવી વાણી અથવા જે કાંઈ આંખની જે ઇન્દ્રિયો છે એ સરસ મજાની ભગવાને બધી આપી. એની અંદર શક્તિઓ પણ ભગવાને જ નિર્માણ કરેલી છે. એ શક્તિને જો આપણે વાપરતા ન આવડે અને કાન જો ગમે તેવું સાંભળે, આંખ ગમે તેવું જોવે, પગ જ્યાં ન જવાનું હોય ત્યાં જો ઘૂસી જાય તો એમાં વાંક કોનો ભાઈ? વાંક કાંઈ ભગવાનનો. ભગવાન કહે છે મેં તો તને આ જે ઇન્દ્રિયો છે ને એ રમવા માટે, હસવા માટે, પ્રકૃતિનું સૌંદર્ય માણવા માટે અને તારા જીવન વિકાસ માટે આ બધી ઇન્દ્રિયો મેં તને આપી છે. પણ આ ઇન્દ્રિયોનો ઉપયોગ જો તને ન કરતા આવડે તો એમાં મારો શું દોષ ભાઈ? ઘણીવાર આ રીતનો થાય છે. તેથી ભગવાને પ્રત્યેક ઇન્દ્રિય પર પ્રત્યેક ઇન્દ્રિયને કામ સોંપ્યા છે અલગ અલગ. જીભ હોય તો બોલવાનું, કાન હોય તો સાંભળવાનું, હાથ હોય તો હાથથી હારા નથી બધા જે કામ છે એ કરવાના, પગ હોય તો એક સ્થળેથી બીજી જગ્યાએ. આ ભગવાને અલગ અલગ ઇન્દ્રિયોને અલગ અલગ કામ સોંપી અને આપણે ભગવાને આ જગતની અંદર મોકલા છે. આ વાત તો હકીકત કે નહીં? આ વાત આજે ગીતાકારને જે કહેવાનું છે ને એ ગીતાકારને આ ઊંડું તત્વજ્ઞાન આપણે સમજાવવાનું છે. ભગવાને પ્રત્યેક ઇન્દ્રિય પર અલગ અલગ કામ સોંપ્યા છે. તેના લીધે પ્રત્યેક ઇન્દ્રિયમાં એક દોષ આવી જાય. ઘણીવાર દોષ આવી જાય. બધા આપણે કહીએ ને કે દરેક ઇન્દ્રિયોની અંદર એક જો દોષ આવે ને તો જેમ પતંગિયું ખલાસ થાય, માછલી ખલાસ થાય, હરણ ખલાસ થાય, આ બધા એક ઇન્દ્રિયોના દોષને હિસાબે આ બધી આજે છે એ બધું ખલાસ થાય કે નહીં? તો બધું થાય જ એમ. એટલે કે આ બધું છે સ્વયં, એટલે કે ભગવાને પ્રત્યેક ઇન્દ્રિય પર કામ સોંપ્યું છે. તેના લીધે પ્રત્યેક ઇન્દ્રિયમાં એક દોષ આવી ગયો છે. ઇન્દ્રિયો બહિર્મુખ એનો દોષ છે. બહારનું જોવે છે, અંદર જે આત્મારામ છે ને એ આત્મારામને જોવાનો કોઈ પ્રયત્ન કરતો. ઇન્દ્રિયમાં આ એક દોષ છે, બહારનું બધું જોવાનું. ફલાણા ભાઈ છે, દોષ કેટલા છે એ જુઓ, એ કેવા ખરાબ કામ કરે છે એ જુઓ, ક્યાં ગયો તો ને શું થયું. એટલે આપણી જે ઇન્દ્રિયો છે ને ઇન્દ્રિયોની અંદર આવી રીતનું ઘણીવાર ઘૂસતું હોય છે. તેથી અહીં કહે છે સ્વયં પ્રગટ થવાવાળા પરમેશ્વરે સમસ્ત ઇન્દ્રિયોના
બહાર જવાવાળા જ બનાવ્યા છે. કેવા? આ 9 આપણા જે દ્વાર છે ને, 9 દ્વારે પૂરે દ્રેહ, એમ ભગવાને આગળ ગીતામાં આવવાનું છે કે ભગવાને શરીર આપીને 9 દ્વાર એના બનાવી દીધા છે. અને 9 દ્વાર કેવા છે? ખુલ્લા, દરવાજા વગેરેના. બરોબર ને? હવે દરવાજા વગરના ખુલ્લા દ્વાર ભગવાને આ શરીરમાં 9 સ્થાન ઉપર મૂકી દીધા છે. બરોબર? તો એ 9 સ્થાન એવા છે કે એને દરવાજા નથી, પણ છતાં અંદર બેઠેલો જે આત્મારામ છે એ શરીરને છોડીને જાતો નથી. જાય અત્યારે આપણે બેઠા ખુલ્લા જ છે બધા દ્વાર, બરોબર, હાલો પણ એ જાતો નથી. એમ કે સ્વયં પ્રગટાવા વાળા પરમેશ્વરે સમસ્ત ઇન્દ્રિયોના દ્વાર બહાર જવાવાળા બનાવ્યા છે. એટલે મનુષ્ય પહેલા બહારની વસ્તુ જ જુએ છે. એમ શું છે? બહારની વસ્તુ બધી બહારનું, પણ અંદર કોઈ શક્તિ બેઠી છે એના દર્શન માણસે રોજ 15 મિનિટ, અડધો કલાક, કલાક સુધી જો ટાઈમ મળે ને, ન હોય તો ટાઈમ કાઢીને સવારે 4 વાગે ઉઠીને અંદર રહેલું જે તત્વ છે ને એ આત્મ તત્વને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ આપણી ઇન્દ્રિયોની અંદર એક દોષ એવો છે કે બહારનું જોવે પણ અંદરનું જોતી નથી. અંદર જોવાનો પ્રયત્ન કરવો એને જ કહેવાય ધ્યાન. અંદરનું જોવાનો પ્રયત્ન કરવો એને જ કહેવાય ચિત્ત એકાગ્રતા. અંદર જોવાનો પ્રયત્ન કરવો એનો અર્થ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન છોડી, બધા ભોગો છોડી અને મન ભગવાનની અંદર લીન કરવાનો પ્રયત્ન એને કહેવાય અંદર જોવાની શક્તિ. તો બહારનું બધી ઇન્દ્રિયો, હાથ છે, પગ છે, નાક છે, આપણા જે જીભ છે અથવા કાન અથવા આંખ છે ને, એ બહારનું બધું જોવાનો પ્રયત્ન કરે છે. પણ આ ઇન્દ્રિયો ક્યારેય અંદર આંતરિક જે ભગવાને બનાવેલી જે આવી રીતનો જે વૈભવ છે ને એ વૈભવ જોવાનો પ્રયત્ન કરતા નથી. ભગવાનનો વૈભવ કેવો છે? તો શંકરાચાર્ય લખ્યું છે ભગવાનનો વૈભવ એકવાર આપણે જોઈને તો અંદર ભગવાને જે વૈભવ જે મૂક્યો છે ને એમ બહાર જેમ મૂકેલો છે એમ અંદર પણ એક વૈભવ ભગવાને મૂકેલો છે. સુંદર મજાનું શરીર, એની અંદર યોગ્ય જગ્યાએ હાર્ટ, યોગ્ય જગ્યાએ કિડની, યોગ્ય જગ્યાએ આંખ, નાક, કાન, આ બધું ભગવાને જે વખતે માનવને ઘડતી વખતે જેમ બહાર જેમ મૂકેલું છે ને એક એમ હૃદયની અંદર એક આવી રીતનું આત્મતત્વ પણ મૂકેલું છે. એને જોવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી સ્વયં પ્રગટ થવાવાળા પરમેશ્વરે સમસ્ત ઇન્દ્રિયોના દ્વાર બહાર જવાવાળા જ બનાવ્યા છે. એટલે મનુષ્ય પહેલા બહારની વસ્તુઓને જુએ છે, અંતરાત્માને ક્યારેય જોવાનો પ્રયત્ન કરતો નથી. અને એકવાર અંતરાત્માને જોવાનો માણસ પ્રયત્ન કરે ને, આને જ આપણા શાસ્ત્રકારોએ ભક્તિ કીધી છે. ભક્તિ એટલે કેટલું લાંબુ ટીલું કરો છો, કેટલી લાંબી ચોટલી રાખો છો, કેટલા વાર તમે મંદિરે જાઓ છો, દિવસમાં કેટલા વાર સ્નાન કરો છો, બરોબર, એકાદશીના ઉપવાસ કરો છો કે ડુંગળી ખાઓ છો કે નથી ખાતા, આને આપણા શાસ્ત્રકારોએ ભક્તિ કીધી નથી. ભક્તિ એટલે બધું જ ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ છોડી અને હું જે ભગવાનને માનતો હોય ને એ ભગવાનની અંદર મારા ચિત્તને, મારા મનને અંદર ભગવાનની સાથે જોડવાનું છે. ભલે 5 મિનિટ થાય, 10 મિનિટ થાય, અડધી કલાક થાય, કલાક થાય. મહાપુરુષો તો સમાધિની અંદર વાલ્મીકી જેવા હોય ને તો સમાધિમાં બે તો રાફડો માટે છે, એ મહાપુરુષો છે. પણ આપણા જેવાના સામાન્ય માટે 5 મિનિટથી સ્થાન ભગવાનમાં જ રહે, ઇન્દ્રિયો આડી હવળી ભાગે નહીં ને એવો પ્રયત્ન માણસે કરવો જોઈએ. પણ આ 9 દ્વાર એવા ખુલ્લા આપ્યા છે ને કે આપણી બધી જ ઇન્દ્રિયો મોટા ભાગે બહારનું જ બધું દર્શન કરતી હોય છે. બહાર દોડધામ બધી કરે, મંદિરોમાં જાય, તીર્થક્ષેત્રો ઉપર જાય. ફલાણી કેમ ભાઈ, આવતા વર્ષે અમે આવી રીતનું એક આયોજન કર્યું છે, એસી કાર છે, 8 દિવસનો પ્રવાસ છે અને એની અંદર એક દિવસના ફક્ત તમારે 5000 રૂપિયા આપવાના છે. 8 પંચાને 40, 8 દિવસનો પ્રવાસ, બરોબર ને? આમ તમારે 40-45 હજાર રૂપિયા આપો એટલે તમને વ્રજની યાત્રા કરાવી. આવું ઘણીવાર પેપરમાં આવે, ઘણીવાર જાહેરાતો આવે કે આવતા વર્ષે અમે આવી રીતનું. એ બહારનું ઇન્દ્રિયોને જોવાની બધી ટેવ પડી ગઈ છે એટલે ઘણીવાર અંદર જે જોવું હોય એ જોવાનો પ્રયત્ન કરતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને અંદર જોવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ, જીવે કરવો જોઈએ એવું આ શ્લોકની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ 3 તત્વો એવા છે એના દ્વારા માણસ પ્રભુ સુધી પહોંચી જાય છે એવી તાકાત આ 3 તત્વોમાં છે.
પણ એ બધા આડાહવડા થવા લાગે ને, તેથી ગમે ત્યાં આ તત્વો આપણા 80 વર્ષમાં વેડફાઈ જાય. જે કરવાનું હતું એ રહી ગયું અને ન કરવાના બધાય કામો કર્યા. વડલા હેઠે બેસીને આપણે ગપ્પા મારવામાં તો આપણો પહેલો નંબર આવે. કેવો? કોઈ બોલતું હોય ને તો આપણે અટકાવી ઉભા રહ્યો હું તમને કહું. આમાં આપણે સમયને બરબાદ કરતા રહેલા છે. એની જગ્યાએ થોડુંક ધ્યાન ધરી, થોડીક સાધના કરી, થોડુંક ચિત્ત એકાગ્ર કરી આપણે જે ભગવાનને માનતા હોય ને એમાં ભગવાનને મનમાં લગાડી ગયો. તેથી શંકરાચાર્ય કહે છે, શું કહે છે? ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત સીતરંજનમ સદેવ નંદનંદનમ સુપીશ ગોચમસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ નમામિ કૃષ્ણ નાગર. આવા ભગવાન કૃષ્ણની મનની અંદર એક મૂર્તિને આકાર આપો. ભગવાનના માથા ઉપર મુગુટમાં મોર પીછું રહી ગયેલું છે, હાથમાં સુરીલી બંસી છે, સુંદર મજાના ઝરીવાળા વસ્ત્ર પહેર્યા છે, એક ડાબો પગ આગળ, જમણો પગ પાછળ, એક હાથમાં શંખ, એક હાથમાં ચક્ર. આવું એક ચિત્ર મનની અંદર ઊભું કરીએ અને એ ઊભું થયેલું મન ચિત્ર છે ને 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક જેટલું જેની તાકાત હોય ને એ રાખે એને જ ભક્તિ કહેવામાં આવે છે. બાકી તો આપણે તોડામણી કરી છે. મંદિરે જાતા હોય, ઓલા ઉપવાસ કરતા, શું છે બધી તોડામણી તો કરવાની છે, પણ આ ભૂલાઈ ગયું છે. અંદર જે રહેવું જોઈએ ને એ તત્વ માણસને ભૂલાઈ ગયું છે. તેથી અહીં શાસ્ત્રકાર અને ગીતા આપણે કહે છે કે 9 ઇન્દ્રિય મેં જે આપી છે એમાં બહિર તત્વની જ માણસ વધારે આવી રીતની સાધના કરતો હોય છે. અંદર કોઈ ધ્યાન ધરતો નથી. તે કહે છે અંતરાત્માને નહીં, કોઈ ધીર અને બુદ્ધિમાન મનુષ્ય જો અપવાદ આવું કરે છે. કોઈ અપવાદ રૂપે હોય, કોઈ 4 વાગે ઉઠતા હોય, સરસ સ્નાન કરી અને ભગવાનની સામે બેસી જાય, માળા કરતો હોય, જપ કરતો હોય, આખી દુનિયાને 4 વાગે ભૂલવાનું અને 6 વાગ્યા સુધી ધ્યાનમાં અથવા કરવાનું. એવા ઘણા વીર પુરુષો, બુદ્ધિમાન પુરુષો ઘણીવાર આવા લોકો બધા જ નથી કરતા એવું નથી, પણ ટકાવારી ખૂબ ઓછી છે. કેવી ટકાવારી? આપણી જે પ્રજા છે ને એ પ્રજાની ટકાવારીની દ્રષ્ટિએ આ ભક્તિ ઘણા ઓછી કરતા હોય છે. તેથી અંતરાત્માને નહીં, કોઈ ધીર અને કોઈ બુદ્ધિમાન અને કોઈ વીર મનુષ્ય હોય તે જ આવું ધ્યાન સવારમાં વહેલો ઉઠીને ધરી શકે છે. અપવાદ મેળવવાની ઈચ્છા કરીને ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી ફેરવીને અંતરાત્મામાં જુએ. ઇન્દ્રિયો બહાર જુએ છે તેનો દોષ છે. ખરી રીતે જોતા તો તે ઇન્દ્રિયોને પણ દોષ નથી, એનો દોષ કાંઈ નથી. એને તો ભાઈ મન છે એટલે મન તો ગમે ત્યાં જાય. ભગવાને આપેલું મન છે. જો જરૂરિયાત જ ન હોત તો ભગવાન કોઈ દી મન આ શરીરની અંદર મૂકત નહીં, પણ એની કંઈક જરૂરિયાત હશે એટલે ભગવાન આ મન આપણે આપ્યું છે. ભગવાન જો ઇન્દ્રિયોને બહિર પ્રવૃત્તિ ન આપત તો માણસનું જીવન ખલાસ થઈ જાય. જીવે કોને આધારે? એટલે બહિર પ્રવૃત્તિ ખરાબ છે એમ ગીતાનું કહેવું નથી, પણ બહિર પ્રવૃત્તિની સાથે આંતરિક જે આપણે જે છે ને એની અંદર આપણો ઓછો પ્રયત્ન છે. જેમ બહિર પ્રવૃત્તિના વિષયોની અંદર જેમ માણસને આવી રીતનું હસવાનું, રમવાનું, કૂદવાનું, ખાવાનું, પીવાનું જેમ છે ને એમ આંતરિક મનને પણ આ બધી વાતો અંદર રહેલા આત્માને મળવી જોઈએ. ભગવાને જો ઇન્દ્રિયોને બહિર્વૃત્તિ ન આપી હોત તો 100 વર્ષ આપણે કોના આધારે જીવત? બહારની કોઈ વિષયો જ ન હોત. કોઈ ગાડી, લાડી, પાડી, વાડી, ખેતીવાડી કે કોઈ પણ પુત્રો પૌત્રો જે કાંઈ ન હોય તો માણસ 80-100 વર્ષ સુધી કોના આધારે જીવે? ભાઈ આ વિષયો તો છે જ. ભગવાન કે વિષયો તો મેં રાખેલા છે, પણ તકલીફ એ છે કે બહિર પ્રવૃત્તિ એની વધી ગઈ છે અને આંતરિક જે દર્શન થવું જોઈએ ને એ અંદરનું દર્શન કરવાનું લગભગ મોટા ભાગે કોઈ પ્રયત્ન કરતા. જે ધીર પુરુષ છે, જે મહાપુરુષ છે, જેને એમ થાય છે કે ભગવાને માનવ દેહ આપ્યો છે તો મારે ગમે ત્યાં વેડફવો નથી, સવારમાં અડધા કલાક માટે મારે ભગવાનની સામે મારે બેસવાનું છે. આ ઇન્દ્રિયોનો દોષ છે. એ ઇન્દ્રિયોનો દોષ એ છે કે તે વધારે પડતું બહારનું જુએ છે. એમ વધારે પડતું એમ અંદર જે
જોવે અને પછી બહાર બેલેન્સ રાખે તો કાંઈ વાંધો નહીં, પણ વધુ પડતું કોનું જોવે છે? બહારનું જોવે છે. બહારનું જે જોવે છે પણ તે અંદરનું જોતી નથી, એ ખોટું છે. અંદરનું પણ જોવાનો માણસે થોડોક સમય કાઢીને પ્રયત્ન કરવો. જેમ મંદિરે જાય, જેમ આપણે તીર્થક્ષેત્ર ઉપર સ્નાન કરો, એ બધું બાહ્ય તો કરવાનું જ, પણ એની સાથે સાથે અંદર રહેલું જે તત્વ છે ને એને પણ મનની અંદર લાવી અને ધ્યાન અને ચિત્તેકારીને કરવો પડે. એકાદ છોકરાને કહેવામાં આવે કે તું સ્કૂટર લઈને જા, વેકેશનમાં આવ્યો હોય, 8મું 9મું ભણતો હોય, કેટલો 8, 9, 10મું ભણતો હોય, ક્યાંક કોલેજ ક્યાંક હોસ્ટેલમાં મૂક્યો હોય, અને પછી આપણી ઘેરે આવે 1 મહિના માટે વેકેશનમાં, એટલે બા કે દાદીમાં હોય ને એને એમ થાય સારું છે, લ્યો 1 મહિનો આપણે થોડીક રાહત, બહારનું કાંઈ કામ હશે ને તો આપણે એને કાંઈ કોથમીર લેવાનું છે, શું કહેવાય, લીંબુ લેવાનું છે, કે કાંઈ મેડિકલમાંથી દવા લેવા જવાની છે ને, આ આવી ગયો છે તો કાંઈ વાંધો નહીં. એટલે પછી બા એને કહે કે દીકરા મારી દવા ખૂટી ગઈ છે અને આ દવા લઈને મેડિકલ સ્ટોરે જા, પણ હું એમને નહીં જાઉં, કાંઈ એને સ્કૂટર લઈને જાય એમ. સ્કૂટર હાથમાં આવે એટલે ગમે ત્યાં મોકલે એટલે જાય એમ, ગમે ત્યાં. પછી એમ કે ભાઈ આ કાકાને ઘેરે આટલી વસ્તુ આપવા જવાની છે અને તું જા, અને હાલતા જવાનું, આપણે કાંઈ જવાનું નથી એમ, પણ કે સ્કૂટર લઈને જા તો હું કે, કારણ કે એને શોખ છે, 1 મહિનો આવ્યો છે તો જેટલું સ્કૂટર લઈને ફરી શકાય ને એટલું ફરી શકાય એમ. દ્રષ્ટાંત આપીને આ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એકાદ છોકરાને કહેવામાં આવે કે તું સ્કૂટર લઈને વસ્તુ લેવા માટે જા, ખરીદી કરવા માટે જાય, તેમાં તેને આનંદ આવે, પછી તેને એવી લત પડે છે કે સ્કૂટર આપ્યા વગર કામ જ ન કરે. બહારનું જે કામ છે ને એ સ્કૂટર આપો તો દોડધામ કરે, થાક નહીં, કંટાળો નહીં. 12 વાગે ઉનાળામાં મોકલો ને, 12 વાગે તો એ સ્કૂટરને હિસાબે જાય એમ, બરાબર. એને વસ્તુ ઉપર કે નહીં, પણ એને સ્કૂટર ઉપર વધારે આસક્તિ છે. તેથી તે ઘરનું કહેવામાં આવે કે તું સ્કૂટર લઈને જા, પછી તેને એવી ટેવ પડે કે બહારનું જેટલું સ્કૂટર દ્વારા થાય એટલું એ કરે. અને ઘરમાં કાંઈક નાનું મોટું કામ કીધું હોય કે ભાઈ મારાથી હમણાં કમરમાં દુખે છે, કપડાં ધોવાઈ ગયા છે, આ ડોલ લઈને તરીક ધાબે માં, એ કામ મારું કે નહીં? આ બધાના અનુભવ આપણા ઘરમાં છે કે નહીં? ઘરની અંદરનું જે નાનું મોટું જે કામ છે, એકવાર સ્કૂટર લઈને બહાર જવાની ટેવ પડી ગઈ એટલે બહારનું કરે પણ અંદરનું કરે નહીં. એમ આપણી જે ઇન્દ્રિયો છે ને એ બહારનું બધું કરે. તમે ગયા મોકલો ને ત્યાં જાય, પણ અંદર એમ કહે કે ભાઈ તારે અડધો કલાક, પોણો કલાક કે 15 મિનિટ તારે અંદર આત્મારામ જે અંદર બેઠો છે ને, જે આપણે સુવાડે છે, જે આપણે ઉઠાડે છે, જે ખાધું પતાવે છે, જે લોહી બનાવીને આખા શરીરમાં ફેરવે છે ને, એ અંતર આત્મામાં રહેલા આત્માને જોવાનો પ્રયત્ન, એ કામ આપણું. આપણે કહો તો ગમે ત્યાં રોટલા નાખ્યા એ ભેગા કરીને રોટલા નાખ્યા એ કીડિયારું પૂજાવી ફલાનું કરી, બહારનું કામ મને ગાડી લઈને આપો એટલું કરો. પણ આપણે એ જ માણસને કહીએ કે ભાઈ આ કામ તારું સારું છે પણ શાંતિથી અડધો કલાક ભગવાનની પાસે બે, એ કામ આપણું. ઘણીવાર આવું થાય છે. ગીતાકાર કહે છે કે ઇન્દ્રિયોને એકવાર બહારનું કામ કરવાની ટેવ પડી ગઈ પછી અંદરનું કામ કરતી નથી. ના જ પાડી જે ફટોફટ કહેવાય આપણું કામ નહીં એમ કે તે ઘરનું અંદરનું કામ કરે જ નહીં. બાપ કહે કે જરા પાણી લાવ તો કે ભાઈ હું વાંચું છું, હું લેસન કરું છું, સોફા ઉપરથી ઊભો થાય, બાપ ખુરશી આવીને બેસે અને દીકરો થોડોક દૂર સોફા, એટલે હું તડકામાંથી આવ્યો છું પાણી, બાપા હું લખું છું મારું કામ. પણ એ જ બાપ એમ કે મારી દવા ખૂટી ગઈ છે, તું આ સ્કૂટર તો દોડતો બધું મૂકી ગયું, પેન પાટી બધું મૂકીને દોડે કે નહીં. બહારનું કામ ઇન્દ્રિયોને બહુ જ ગમે છે એટલે એને જરીક સીંધો તો દોડતો જાય, પણ અંદરનું કાંઈ કામ સીંધો તો એ કરતો. પાણી લાવતો તે મારું કામ નથી, આમ દીકરો ઘણીવાર કહેતો હોય છે. આવું જ ઇન્દ્રિયોનું થયું છે. ઇન્દ્રિયોને બહિર્વૃત્ત રહેવાની ટેવ પડી ગઈ છે અને તે અંતર પ્રવૃત્તિ થતી જ નથી. એટલે અંતર પ્રવૃત્તિ થવાનું શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે કે જેમ બહારની ઇન્દ્રિયોને ટેવ જવા આવવાની, ખાવા પીવાની, મોજ શોખની જેમ ઇન્દ્રિયોને ટેવ પડી છે, એમ અંતર મનની અંદર પણ માણસે જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું જ ઇન્દ્રિયોનું થયું છે.
ઇન્દ્રિયોને બહિર્વૃત્તિ રહેવાની ટેવ પડી છે એટલે કે તે અત્યંત થતી રહી. ઇન્દ્રિયોમાં બહિર્વૃત્તિ આવી કે મનમાં સંચલતા આવે. મનને સંચલ કહીને ગાળો ભાંડવાથી ચાલે નહીં. થોડો વિચાર કરવો જોઈએ, કેમ કે મનને બધી ઇન્દ્રિયો સાથે સંબંધ છે. મનને જ્ઞાન 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય એની સાથે મનને ખૂબ જ સંબંધ છે. તેથી ભગવાને 5મી ઇન્દ્રિય તરીકે મનને રાખી દીધી. એને બેયને સંભાળવાની. 5 જ્ઞાનેન્દ્રિય છે એને પણ સંભાળવાની, એને પણ તરફ જોવાનું, અને 5 જે કર્મેન્દ્રિય એને આમ જોવાનું. આપણે ઘણીવાર આ દ્રષ્ટાંત દાદા પાંડુરંગ શાસ્ત્રી આપે છે કે કોઈ મોટી સરકારી હોસ્પિટલ હોય અને એમાં જનરલ વોર્ડ હોય. જનરલ વોર્ડમાં 5-25 ખાટલા જનરલ જ હોય, એક સાથે જ બધા હોય, અને બધા જ દર્દીઓને એની ઉપર સુવાડ્યા હોય, અને બધાની અલગ અલગ ટાઈપની સારવાર હાલતી હોય. અને એ 10 બેડની એ આખી જે હોલની અંદર એક નર્સ ને એક એના સહાયક તરીકે 1-2 આવી રીતના હોય છે. એ ટેબલ ઉપર રાખીને બધું દવાઓ વગેરે વગેરે જે કાંઈ ફાઇલો જે દર્દીઓની બધું રાખીને બેસે કે નહીં. બેસે એટલે ઘણીવાર શું થાય કે દર્દી એક બાજુથી દર્દી પાણી માગે, એટલે એ નર્સ બેને એના પરિચારિકા હોય એના સામું જવું પડે કે ઝડપથી આપો, તો નર્સે ત્યાં પણ ધ્યાન રાખવું પડે. બરાબર. એક એમ કહેશે કે હવે ફ્રૂટ મારે ક્યારે ખાવાનું છે બેન, ક્યારે નર્સને પૂછે, તો નર્સ તો એક છે પણ 10 ખાટલા જે પડેલા છે એ 10-10નું કોઓર્ડિનેશન જો નર્સ પાસે ન હોય તો બધા દર્દી મરે કે નહીં. બધાનું નર્સનું કોણ કયું કામ ક્યારે સીંધે છે અને કયા સમયે કઈ વસ્તુ આપવાની છે એનું કોઓર્ડિનેશન કોની પાસે હોય? નર્સ પાસે હોય છે. નર્સ બધાને સંભાળવાના છે, બધાને જીવાડવાના છે અને હાજા કરીને બધાને મોકલવાના છે. તેથી ડૉક્ટર આવે અને આખા દિવસનું એને જે કાંઈ ખાવા પીવાનું દવાનું હોય ને એ આખું નર્સને ફાઇલ આપીને જાય છે કે આ 5 નંબરના ખાટલાને આ, 10મા નંબરના ખાટલાને આ, 4થા નંબર, આવું થાય કે નહીં? પણ એ નર્સ જો કોઓર્ડિનેશન ન રાખે તો એ મનને છે ને મન કોઓર્ડિનેશન રાખે. મન સંચલ રહેવું જ પડે, અને સંચલ ન રહે તો બધી ઇન્દ્રિયો ખલાસ થઈ જાય છે. બધી ઇન્દ્રિયોને સંભાળવાની છે, બધી ઇન્દ્રિયોને હરિના દ્વાર સુધી પહોંચાડવાની છે. તેથી મને આ કોઓર્ડિનેશન કરીને આ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયને સંભાળવાની છે. મન ઘણીવાર આવી રીતનું મન પાસે બધી ઇન્દ્રિયો માગે તો મને એને આપવું પડે કે નહીં? બધું જ આપે. એટલે કહે છે કે તેવું જ ઇન્દ્રિયનું થયું છે. ઇન્દ્રિયોને બહિર્વૃત્તિ રહેવાની ટેવ પડી ગઈ છે, તે અંતર્વૃત્તિ થતી જ નથી. ઇન્દ્રિયોમાં બહિર્વૃત્તિ આવી કે મનમાં સંચલતા આવે. મનને સંચલ કહીને ગાળો આપવાની કોઈ જરૂર નથી. અર્જુનનો પણ આ જ પ્રશ્ન કે સંચલ હિ મન કૃષ્ણ, કે તમે વાત કહો છો એ બરોબર છે, પણ મારું મન સંચલ છે ને એ સંચળ મન કૂદાકૂદ કરે છે ને હાથમાં રહેતું નથી. બહુ ઠેકડા મારે છે, ઘડી કાંઈ જાય, આ ઘડી કાંઈ જાય, પણ તમે તો એને કંટ્રોલ કરવાની વાત કરો છો. આ મન કોઈ દી કંટ્રોલ રહે નહીં એવો પ્રશ્ન આગળ આવવાનો છે. બરાબર ને? તો એ વખતે કહેવાનો અર્થ કે અહીંયા કહે છે કે ઇન્દ્રિયોમાં બહિર પ્રવૃત્તિ આવી કે મનમાં સંચલતા આવે છે. મનને સંચલ કહીને ગાળો ભાંડતી વખતે થોડો વિચાર કરવો જોઈએ, કેમ કે મનને બધી ઇન્દ્રિયોને સાથે સુમેળ કોઓર્ડિનેશન કરીને બધા દર્દીઓને જેમ સાજા કરવાના છે, સમયસર દવા આપવાની છે, સમયસર પાણી આપવાનું છે, સમયસર દવાનું ઇન્જેક્શનની જરૂર પડે તો એ આવે થર્ડ નાનાનું કે ભાઈ ટાઈમ થઈ ગયો, એ બધું કરવું પડે કે નહીં? 10-10 ખાટલાનું કોઓર્ડિનેશન કરીને નર્સ જો ન કરે તો દર્દીની હાલત શું થાય છે? એ મન છે ને એ કોઓર્ડિનેશન કરે છે બધાનું. 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય એ બધાનું કોઓર્ડિનેશન કે કઈ ઇન્દ્રિય ક્યારે શું માગે છે, બરાબર, એને એ આપવાની કોશિશ કરે છે. શા માટે? તો કે આ ઇન્દ્રિયને બરહ સુધી એ સમાજમાં જોતો ફરે, કુદરતને જોવે ને એટલે એની આંખ મારે સારી રાખવી છે. ઇન્દ્રિય માગે કે કર્ણેન્દ્રિય સાંભળવાનું છે, એટલે એ પ્રમાણે આ બધી કોઓર્ડિનેશન કરીને ઇન્દ્રિયોને જો સંભાળવાનું હોય તો મનને ઘણું બધું સંચળતા રાખવી પડે. અને સંચળ જો મન ન હોય ને તો ઇન્દ્રિયો બધી મરી જાય છે. એમ કે સુમેળ રાખવાની હોય તો તેને સંચળ રહેવું જ જોઈએ. સંચળતા ન હોય તો
તો મનનો બધો જ ઇન્દ્રિયો સાથે સુમેળ રહેતો જ નથી એમ ગીતાકાર કહે છે. એકાદ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં જઈએ તો તે ઠેકાણે 10 દર્દીઓની આવી રીતનો 10 ખાટલા હોય છે. ત્યાંની પરિચારિકા એટલે કે નર્સ સતત ચપ્પલ રહેશે, સફળ રહેવું જ પડે. ડૉક્ટરો 10 ફાઇલ આપીને જે ગયા છે ને અલગ અલગ દર્દીની, એમાં ચપ્પલતા ન રાખે તો શું થાય? સમયસર દવા, સમયસર પાણી, સમયસર ખાવાનું જો એ ધ્યાન ન રાખે તો દર્દી મરી જ જવાનો છે. ત્યાંની પરિચારિકાએ એટલે કે નર્સે સતત ચપ્પલ રહેવું જોઈએ. એનું કારણ એક દર્દી મોસંબીનો રસ માગે, બીજો દર્દી પાણી માગે, ત્રીજો દર્દી દવા માગે. આ બધું અલગ અલગ સમયે જે કોઓર્ડિનેશન કરનાર નર્સની પાસે માગે તો એને ના પાડવાની એને બધાને દર્દીને હાજા કરીને ઘેરે મોકલવાના છે. એટલે સંચળ ન રહે, હરતી ફરતી ન રહે અને ટેબલ ઉપર ઊંઘ જ કરતી રહે. હું ડૉક્ટર ગયા, હવે કાંઈ આવવાનું, હવે કાલ સવારે કે સાંજે પાછા વિઝિટમાં આવવાનું. દર્દીનું જે થવું હોય થાય, મરવું હોય તો મરે ને જીવવો હોય તો. આમ જો સંચળ મન જો નર્સનું એટલે કે પરિચારિકાનું ન હોય તો દર્દીની હાલત શું થાય? એમ આપણી 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે અને મન સંચળ છે. એ સંચળ મનને જે આવી રીતનો જે કોઓર્ડિનેશન કરીને બધા ઉપર જે ધ્યાન રાખવાનું છે ને એ મન કરતું રહેલું. અને મન એક ઠેકાણે જો બેસી જાય તો ઇન્દ્રિયોને ક્યારે કઈ વસ્તુ માગે છે ને કઈ એ ચાલે નહીં. તેથી સંચળ તો રહેવું એ એનો સ્વભાવ છે એમ ભગવાન આગળ કહેવાના છે. મન સંચળ છે એ એનો સ્વભાવ છે, પણ તારે પછી એનાથી કેવી રીતનું કરવાનું ને એ આપણે આગળના શ્લોકમાં સમજાવે છે. આમ એક જ સમયે જુદા જુદા દર્દીઓ જુદી જુદી માગણી કરે, તેથી પરિચારિકા કે નર્સ એક ઠેકાણે ઊભી રહી અથવા ખુરશી ઉપર ઊંઘ કરતી બેસે તો બધા દર્દીઓની શું હાલત થાય? ખરાબ જ થાય ને. એમ આપણી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ઉપર ધ્યાન રાખવાવાળી સંચળ વૃત્તિવાળું મન છે એ જો સંચળને હરતું ફરતું ન રહે તો આપણું જીવન કોઈ દી ચાલે નહીં. માનો કે અત્યારે આપણે ગીતાનો પાઠ, ગીતાને સમજવા માટે બેઠા છીએ, બરાબર ને? તો અત્યારે આપણું મન ક્યાં છે? ભાઈ ગીતામાં આપણે સમજવું. પણ અહીંથી ઉઠ્યા એટલે ઢોકળા બનાવ્યા હોય તો નહીં ખાવાના જ ભાઈ. ઇન્દ્રિયને એ શોખ છે બરોબર ને કે આજે બરોબર ઢોકળા છે અને લસણની ચટણી છે અને તેલ બરોબર, આ તો થાળી ભરીને ખાઈ લેવાના. એ જો સંચળ મન ન હોય અને ખાલી સાંભળવું એક જ ઠેકાણે રહે તો માણસનું જીવન પૂરું થાય ખરું? થાય જ નહીં. તેથી એટલે કે ઇન્દ્રિયને આવી રીતના એના ઉપર મન સંચળ છે અને ઇન્દ્રિય જ્યારે જેવી રીતની જરૂરિયાત હોય ત્યારે ઇન્દ્રિય કામ કરી લેવું. ખાવા ટાણે ખાવાનું, રમવા ટાણે રમવાનું, બોલવા ટાણે બોલવાનું, બરાબર, સાંભળવા ટાણે સાંભળવાનું, બધું જે કાંઈ કરવાનું છે ને એ ઇન્દ્રિય બધું કરવાનું. પણ એમાં ક્યાંય ગડબડ થાય અને ઇન્દ્રિય અવાજ મારે મનને કે ભાઈ આમ થાય છે, ત્યારે દોડતી આવીને એને ઠીકઠાક કરે કે નહીં? આ બધી વાતો ઊંડી છે. આ તત્વજ્ઞાનના 3-4 શ્લોકો ભગવાને અહીંયા 3જા અધ્યાયના 38, 39 અને 40માં થોડુંક ઊંડું તત્વજ્ઞાન છે. પણ આપણે સહજ રીતે નાના દાખલા આપીને આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિય, બરોબર, એમાં બુદ્ધિમાં કામના જો ઘૂસી જાય તો પછી એ મનને ઓર્ડર કરે અને મનને ઓર્ડર કરે ઇન્દ્રિયો ઉપર, એટલે ઇન્દ્રિયો બધી કામે લાગે એવું આ શ્લોકની અંદર કીધું છે. તે નર્સ સંચળ કે સફળ ન રહે તો તેનો દોષ નથી. એના પગ સતત દોડતા હોવા જોઈએ. નર્સ સુસ્ત રહે તો એ ચાલે, એ બેઠી જ રહે તો હાલે નહીં. 8 કલાક જે ડ્યુટી મળી છે અને દર્દીનું જે પ્રમાણે ડૉક્ટર કહીને ગયા છે એ પ્રમાણે જો ન કરે તો એનું ચાલે. આમ કરીને આ કહે છે ને આ શ્લોકમાં કે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આ 3 કામનાને રહેવાના સ્થાનો છે. કામના પહેલાં બુદ્ધિમાં ઘૂસે અને બુદ્ધિ પછી ત્યાંથી મનને ઓર્ડર મારે અને મન સીધા ઇન્દ્રિયો પર શું કહેવાય આઘાત કરે, બરાબર ને, એટેક કરે. અને એટેક કરે એટલે ઇન્દ્રિયોથી જોતું જ હોય. પણ શાસ્ત્રકારો કહે છે એ એટેક કરે એનો વાંધો નહીં, બધું જ કરે એનો વાંધો નહીં, પણ અંદર જે આત્મારામ છે ને એ આત્મારામને પણ સમજવાનો, ઓળખવાનો અને એ ક્યાં બેઠો છે કેવી એના માટે પણ આંતરિક માણસને રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ આ શ્લોકની અંદર એ છે. અને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આપણે આવશું ત્યારે 41મા શ્લોકમાં, બરાબર ને?
થોડીક આગળ આ જ વાતો કરવાના. ટાઈમ પૂરો.